નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું બુક બર્ડની ઓનલાઈન એપ્લિકેશનમાં. અગાઉના લેક્ચરમાં આપણે છેલ્લે રાજપૂત કાલીન યુગમાં ચાવડા વંશ વિશે ચર્ચા કરી હતી. હવે આજે આપણે ચર્ચા કરીશું સોલંકી વંશ, વાઘેલા વંશ અને તેના સમકાલીન શાસક રાજ્યો વિશેની. આશા રાખું છું અત્યારે આપના હાથમાં લેક્ચર નંબર 4ની કોપી હશે. ન હોય તો જલ્દીથી લઈને બેસી જજો. આજનું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. રાજપૂત કાલીન યુગમાં આજે આપણે ચર્ચા કરવાની છે સોલંકી કાળની, જેને ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ કાળ કહેવામાં આવ્યો છે. ભારતના ઇતિહાસમાં સુવર્ણ કાળ તરીકે ગુપ્ત કાળને ઓળખીએ છીએ, એમાં ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ કાળ તરીકે સોલંકી કાળ ઓળખાયો છે. કારણ કે તમામ ક્ષેત્રે સોલંકી વંશના શાસકોના શાસનકાળ દરમિયાન આપણા ગુજરાતના ઇતિહાસમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી શકાયેલી જોવા મળેલી છે. તમામ શાસકો સર્વોચ્ચતા પ્રાપ્ત કરીને બેઠા હતા. આમ આ કાળ એટલે કે આ સમયગાળાને સોલંકી વંશને આપણે ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ કાળ કીધો છે. સ્થાપકની આપણે વાત કરીએ તો ચાવડા વંશનો અંતિમ શાસક જેની આપણે ચર્ચા કરી હતી, નામ હતું સામંતસિંહ. ચાવડા વંશના અંતિમ શાસક સામંતસિંહની હત્યા કોને કરી હતી? તો આપણે એ પણ ચર્ચા કરી હતી કે તેના ભાણિયા મૂળરાજે. હવે મૂળરાજે પોતાના મામા સામંતસિંહની હત્યા કરીને પાટણમાં ચાવડા વંશનો નાશ કર્યો અને સોલંકી વંશની સ્થાપના કરી. મૂળ એ દક્ષિણ ભારતના ચાલુક્ય વંશના રાજા રાજનો પુત્ર હતો અને આ ચાલુક્ય રાજા રાજનો પુત્ર મૂળરાજ આપણા ગુજરાતમાં એટલે કે પાટણમાં સોલંકી વંશની સ્થાપના કરે છે. સ્ક્રીન ઉપર તમને વંશાવળી આપેલી છે, અંદર મટીરિયલમાં પણ હશે. પહેલા આપણે આખી વંશાવળીમાં જેટલા પણ શાસકો છે એની ચર્ચા કરી લઈએ, પછી એક એક શાસકો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. સ્થાપક હતો મૂળરાજ સોલંકી, જેને ઇતિહાસમાં મૂળરાજ પ્રથમ પણ કહેવાય છે. એના પછી એનો પુત્ર બતાવેલો છે ચામુંડરાજ. ચામુંડરાજને 3 પુત્રો હતા, વલ્લભરાજ એટલે કે વત્સરાજ, બીજો પુત્ર દુર્લભરાજ અને ત્રીજો પુત્ર નાગરાજ. જેમાં નાગરાજનો પુત્ર હતો ભીમદેવ સોલંકી અથવા તો ભીમદેવ પહેલો અથવા તો ભીમદેવ સોલંકી પ્રથમ. એની 2 પત્નીઓ હતી, ઉદયમતી અને બકુલા દેવી. આ બકુલા દેવીને ઇતિહાસમાં આપણે ચૌલા દેવી તરીકે પણ ઓળખીએ છીએ. ભીમદેવ અને ઉદયમતી તરફની વંશાવલીની વાત કરીએ તો ભીમદેવ અને ઉદયમતીથી કર્ણદેવ સોલંકી નામે પુત્ર હતો અને કર્ણદેવ સોલંકીનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ. જ્યારે સામે ભીમદેવ અને બકુલા દેવી તરફના વંશજોની વાત કરીએ તો ભીમદેવ અને બકુલા દેવીથી ક્ષેમરાજ નામનો પુત્ર, ક્ષેમરાજ પછી દેવપ્રસાદ એટલે કે યોગરાજ અને યોગરાજ પછી ત્રિભુવનપાળ. આ ત્રિભુવનપાળને પણ સંતાનમાં 3 પુત્રો બતાવેલા છે, કુમારપાળ, મહિપાળ અને કીર્તિપાળ, જેમાં મહિપાળનો પુત્ર હતો અજયપાળ. હવે કોમન ચર્ચા કરીએ તો ઇતિહાસમાં આ સોલંકી વંશના શાસકોમાં મોટાભાગના સારામાં સારા જે શાસકો હતા એ કાં તો અપુત્ર મરણ પામ્યા હતા, કાં તો નિસંતાન મૃત્યુ પામ્યા હતા. જેમ કે અહીંયા જોઈ શકીએ આપણે, વલ્લભરાજ અપુત્ર હતો, દુર્લભરાજ પણ અપુત્ર હતો, નાગરાજને પુત્ર હતો. આગળની વંશાવલીની વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહ પણ અપુત્ર બતાવેલો છે. કુમારપાળ અપુત્ર હતો, કીર્તિપાળ અપુત્ર હતો. મૂળરાજ બીજાનું શાસન તો માત્ર 2 જ વર્ષનું હતું, નાની ઉંમરે જ અવિવાહિત મૃત્યુ પામ્યો હતો. અને ત્રિભુવનપાળ અંતિમ શાસક બતાવેલો છે. હવે એક એક શાસકોની આપણે ચર્ચા કરીએ તો પહેલો રાજા સોલંકી વંશનો આવશે, જેને આપણે સોલંકી વંશના સ્થાપક તરીકે ઓળખીએ છીએ, મૂળરાજ સોલંકી અથવા તો મૂળરાજ પ્રથમ. એણે સોલંકી વંશની સ્થાપના કરી, જેની આપણે સવિસ્તાર ચર્ચા કરી હતી. હવે સત્તા ઉપર આવ્યા પછીના એના કાર્યો વિશેની ચર્ચા કરીએ તો મૂળરાજ સોલંકી સત્તા ઉપર આવ્યો, પણ સત્તા ઉપર આવવા માટે થઈને એને શું કરવું પડ્યું હતું? તો એને પાપ કર્યું હતું. શું? પોતાના જ મામા સામંતસિંહની હત્યા. એને ખબર હતી કે એણે પોતાના મામા સામંતસિંહની હત્યા કરીને સત્તા મેળવી છે, એટલે ખૂબ જ મોટું પાપ એનાથી થયું છે. આ વાતનું દુઃખ એને રોજ સતાવતું. માટે જ એણે સત્તા ઉપર આવ્યા પછી ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ઉચ્ચ કોટીના બ્રાહ્મણોને આપણા ગુજરાતમાં તેડાવ્યા હતા અને સિદ્ધપુર, સિંહોર
વગેરે જેવા સ્થળોએ રાખ્યા હતા. આ જ બ્રાહ્મણો ઇતિહાસમાં ઔદિચ્ય બ્રાહ્મણ તરીકે પણ ઓળખાયા. અને આ બ્રાહ્મણો થકી મૂળરાજે પોતાના શાસનકાળ દરમિયાન અડધા ઉપરનો સમયગાળો યજ્ઞો અને હવનો જ કરાવ્યા હતા. કેમ? તો એણે જે પાપ કર્યું હતું મામાની હત્યાનું, એનું પ્રાયશ્ચિત કરવા માટે થઈને એ બધા બ્રાહ્મણોને તેડાવીને એમના થકી યજ્ઞો હવનો કરાવડાયા હતા. તો પણ ઇતિહાસકારો બતાવે છે આ એકલો શાસક 55 વર્ષ સુધી સત્તા ભોગવીને મૃત્યુ પામ્યો હતો. એટલે કે મૂળરાજ સોલંકીનું એકલાનું શાસન કુલ 55 વર્ષ હતું. અને આ 55 વર્ષના શાસનકાળ દરમિયાન એને અડધા ઉપર શાસનનો સમયગાળો યજ્ઞો અને હવનો કરાવવામાં જ પસાર કરેલો છે. એ ઉપરાંત એના સ્થપત્યોની વાત કરીએ તો તેણે જ પોતાના શાસનકાળ દરમિયાન સિદ્ધપુરના રુદ્ર મહાલયનું નિર્માણ કાર્ય શરૂ કરાવડાવ્યું હતું. ત્યારબાદ આ રાજા શિવનો ઉપાસક હોવા છતાં તેણે પછીના સમયગાળામાં જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. જૈન ધર્મ એ સમયગાળામાં બે ભાગમાં વિભાજિત હતો, દિગંબર અને શ્વેતાંબર. તો પણ આ શાસકે દિગંબર અને શ્વેતાંબરને પાટણ સામ્રાજ્યમાં સમાન દરજ્જો આપીને રાખ્યા હતા અને બંને માટે સારા કાર્યો એટલે કે ધાર્મિક કાર્યો કર્યા હતા. શું કર્યા હતા? અંદર મટીરિયલમાં આપેલું હશે, અંડરલાઈન કરતા રહેજો, હું બોલતો જઉં છું. તેણે દિગંબરો માટે મૂળ વસ્તિકાના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. મૂળ વસ્તિકા એટલે મૂળનું નિવાસસ્થાન. અને શ્વેતાંબરો માટે મૂળનાથ જીનદેવના મંદિરોનું પણ નિર્માણ કરાવ્યું હતું. આ બાબત પણ મટીરિયલમાં આપેલી હશે, અંડરલાઈન કરી લેજો. ફરીથી બોલું છું, દિગંબરો માટે મૂળ વસ્તિકાના મંદિરો બનાવડાવ્યા અને શ્વેતાંબરો માટે મૂળનાથ જીનદેવના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. એ સિવાય એક સ્થપત્ય તો ફેમસ જ છે, જે લગભગ આપણને ખબર જ હશે, જેની આપણે હમણાં ચર્ચા કરી. સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું નિર્માણ કાર્યને શરૂ કરાવડાવ્યું હતું. આ શાસક અત્યંત પરાક્રમી હતો. એના જ સમયગાળામાં એક મહાન જૈન ધર્મના સાધુ આચાર્ય મેરુતુંગે પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો હતો, જેની આપણે ફર્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે આ પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ લખાયો કયા વંશના સમયગાળા દરમિયાન? તો સોલંકી વંશના સમયગાળા દરમિયાન. પણ એમાંથી આપણને માહિતી કયા વંશની મળતી હતી? તો ચાવડા વંશ આપણો જવાબ આવતો હતો, જે આપણે ચર્ચા કરી હતી. હવે શાસક આપણે પરાક્રમી બતાવ્યો છે. આમ જોવા જઈએ તો મૂળરાજના સમયગાળામાં એને પોતાના શાસનકાળ દરમિયાન આખું ગુજરાત જીતી લીધું હતું. અંદર એના પરાક્રમો આપેલા હશે, હું બોલતો જાઉં છું, અંડરલાઈન કરતા જજો. મૂળરાજે પોતાના શાસનકાળ દરમિયાન પહેલું આક્રમણ કચ્છ એટલે કે કપિલકોટ ઉપર કર્યું હતું. સાથે સાથે એને વંથલી એટલે કે વામનસ્થળી ઉપર પણ આક્રમણ કર્યું હતું. વંથલી જે આપણને પહેલા વામનસ્થળીના નામથી ઓળખાતું હતું, આ વંથલી ઉપર ગ્રહ રીપુ નામનો ચુડાસમા રાજા સત્તા ઉપર બેઠો હતો. મૂળરાજે વંથલી ઉપર એટલે કે વામન સ્થળી ઉપર આક્રમણ કરીને ચુડાસમા શાસક ગ્રહ રીપુને પરાજય આપ્યો અને વંથલી વામન સ્થળી જીતી લીધું. ત્યારબાદ એને કચ્છના કપિલકોટ ઉપર આક્રમણ કર્યું અને ત્યાં આક્રમણ કરીને એને કચ્છના રાજા, કપિલકોટના રાજા બારપને યુદ્ધમાં પરાજય આપ્યો. હવે મૂળરાજના પરાક્રમોની વાત કરીએ તો મૂળરાજે પોતાના શાસનકાળ દરમિયાન ગુજરાતના મોટા ભાગના પ્રદેશો જીતી લીધા હતા. કહેવાય છે એને વંથલી ઉપર આક્રમણ કર્યું હતું. વંથલી એ સમયગાળામાં વામન સ્થળી તરીકે ઓળખાતું હતું અને વંથલી એટલે કે વામન સ્થળી ઉપર આક્રમણ કરીને ત્યાંના ચુડાસમા શાસક ગ્રહ રીપુને યુદ્ધમાં પરાજય આપ્યો હતો. ત્યારબાદ મૂળરાજે કચ્છ કપિલકોટ ઉપર આક્રમણ કર્યું. આ કચ્છ કપિલકોટ ઉપર આક્રમણ કરીને કચ્છ કપિલકોટના રાજા લક્ષને યુદ્ધમાં પરાજય આપ્યો. વંથલી વામન સ્થળી જીતી લીધું, કચ્છ કપિલકોટ જીતી લીધું. હવે મૂળરાજે આક્રમણ કર્યું હતું લાટ પ્રદેશ ઉપર એટલે કે દક્ષિણ ગુજરાતમાં. આ લાટ પ્રદેશ ઉપર આક્રમણ કરીને મૂળરાજે લાટના રાજા બારપને પણ યુદ્ધમાં પરાજય આપ્યો હતો. ત્યારબાદ તેને આબુ પ્રદેશ ઉપર પણ આક્રમણ કર્યું હતું, એટલે કે માઉન્ટ આબુ પર આક્રમણ કર્યું હતું અને માઉન્ટ આબુ પર આક્રમણ કરીને ત્યાંના પરમાર વંશી રાજા ધરણીધરને યુદ્ધમાં પરાજય આપ્યો હતો. આમ માઉન્ટ આબુ એટલે કે આબુ પ્રદેશ સહિત આખું ગુજરાત મૂળરાજ સોલંકીએ પોતાના શાસનકાળ દરમિયાન જીતી લીધું હતું. મોટાભાગના શાસકોને એને યુદ્ધમાં પરાજય આપ્યો હતો, પણ એને જે પાપ કર્યું હતું એનું પ્રાયશ્ચિત કરવાનો પણ એને પ્રયત્ન કર્યો હતો, પણ એ પાપમાંથી એ વિચારોમાંથી બહાર નીકળી શક્યો ન હતો. માટે જ કહેવાય છે મૂળરાજે પોતાની જ હયાતીમાં પોતાના પુત્ર ચામુંડરાજનો રાજ્યાભિષેક કરાવ્યો હતો અને ચામુંડરાજનો રાજ્યાભિષેક કરાવીને ચામુંડરાજને પાટણનો સમસ્ત વહીવટ સોંપીને મૂળરાજે આત્મહત્યા કરી હતી. કઈ રીતે?
તો સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે જઈને એણે અગ્નિ પ્રવેશ કર્યો હતો, એટલે કે જાતે બળીને મૃત્યુ પામ્યો હતો. અને આમ મૂળરાજ સોલંકીના મૃત્યુ પછી તેનો પુત્ર ચામુંડરાજ સત્તા ઉપર આવ્યો હતો. ચામુંડરાજની વાત કરીએ તો મિત્રો હું બોલતો જઉં છું, એ બધું જ અંદર મટીરિયલમાં આપેલું હશે, અંડરલાઈન કરતા જજો. બધા જ પ્રશ્નો આપણા કામના છે, ભૂતકાળમાં ક્યાંક પૂછેલા પણ છે અને કેટલાક પ્રશ્નો આગળ પણ પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. ચામુંડરાજની વાત કરીએ. ચામુંડરાજ સત્તા ઉપર આવ્યો પણ એ ધર્મ સહિષ્ણુ શાસક બતાવેલો છે, શાંતિપ્રિય જીવન જીવવા વાળો. માટે જ ચામુંડરાજની બહેન, જેનું નામ હતું ચાચીણી દેવી, ચામુંડરાજ ધર્મ સહિષ્ણુ શાસક હોવાના લીધે એની બહેન ચાચીણી દેવીએ ચામુંડરાજને સત્તા ઉપરથી ઉઠાડી મૂક્યો અને ચામુંડરાજને સત્તા ઉપરથી ઉઠાડી મૂકીને ચામુંડરાજના 3 પુત્રો પૈકી એના મોટા પુત્ર વલ્લભરાજને સત્તા ઉપર બેસાડ્યો. અને આમ ચામુંડરાજ પછી એના 3 પુત્રોમાંથી મોટો પુત્ર વલ્લભરાજ એટલે કે વત્સરાજ સત્તા ઉપર આવ્યો. હવે ચામુંડરાજ સત્તા ઉપર કાયમ નથી રહ્યો. એના સ્થાને એની જ બહેન ચાચીણી દેવીએ ચામુંડરાજના પોતાના પુત્ર વલ્લભરાજને સત્તા ઉપર બેસાડી દીધો. એટલે ચામુંડરાજ હવે કાશીની જાત્રા કરવા નીકળી જશે. પોતાની જ બહેન ચાચીણી દેવીએ એને સત્તા ઉપરથી ઉઠાડ્યો, ત્યારબાદ એ કાશીની જાત્રા જવા માટે નીકળી ગયો. પણ એ સમયગાળામાં પાટણનો સૌથી મોટો દુશ્મન માળવા રાજ્ય બતાવેલો છે. આ માળવાની ગાદી ઉપર એ વખતે બેઠો હતો માલવરાજ. માલવરાજને સમાચાર મળ્યા કે પાટણનો રાજા ચામુંડરાજ હવે કાશીની જાત્રા કરવા માટે નીકળ્યો છે. ત્યારે માળવાના માલવરાજે ચામુંડરાજની કાશીની જાત્રા દરમિયાન એના ઉપર હુમલો કરીને એને રસ્તામાં આંતર્યો હતો. આ જ માળવાના માલવરાજે ચામુંડરાજને રસ્તામાં આંતરીને એને અપમાનિત કર્યો હતો અને ચામુંડરાજનું રાજછત્ર લૂંટી લીધું હતું. આ પ્રશ્ન આપણને ભૂતકાળમાં પૂછી લીધો છે, એટલે ખાસ યાદ રાખવું પડશે કે ચામુંડરાજ જ્યારે કાશીની જાત્રાએ જવા માટે નીકળ્યો ત્યારે રસ્તામાં માળવાના માલવરાજે એને રોકીને એને અપમાનિત કર્યો હતો અને એનું રાજછત્ર લૂંટી લીધું હતું. ચામુંડરાજનું અપમાન થયું ત્યારે પાટણની ગાદી ઉપર તો ચામુંડરાજનો મોટો પુત્ર વલ્લભરાજ સત્તા ઉપર બેઠો હતો. આ વલ્લભરાજને સમાચાર મળ્યા કે માળવાના માલવરાજે મારા પિતા ચામુંડરાજનું અપમાન કરેલું છે. એટલે અપમાનનો બદલો લેવા માટે થઈને વલ્લભરાજે માળવા ઉપર આક્રમણ કરવા માટેની ઘોષણા કરી અને સેનાનું ગઠન કરીને નીકળી પણ ગયો. પણ વલ્લભરાજ જ્યારે માળવા ઉપર આક્રમણ કરવા માટે નીકળ્યો ત્યારે એ માળવા ઉપર આક્રમણ કરવા માટે નીકળ્યો તો ખરો, પણ પહોંચી શક્યો ન હતો માળવા સુધી. રસ્તામાં જ એને કોઈ અસાધ્ય રોગ લાગુ હતો, જેથી કરીને રસ્તામાં જ મૃત્યુ પામ્યો. અને આમ ચામુંડરાજના પુત્ર આ વલ્લભરાજનું શાસન માત્ર 6 મહિનાનું જ બતાવેલું છે. એ 6 મહિનાનું ટૂંકું શાસન ભોગવીને અસાધ્ય રોગ લાગુ હતો, એના લીધે બીમારીમાં જ મૃત્યુ પામ્યો. માળવા ઉપર આક્રમણ કરવા નીકળ્યો હતો, રસ્તામાં જ એનું મૃત્યુ થયું હતું. આપણા માટે કામનું શું છે અંદર આપેલું હશે, રાઉન્ડ કરી લેજો. આ વલ્લભરાજ ઇતિહાસમાં બીજા પણ એક નામથી ઓળખાયેલો છે, રાજ મદન શંકર. સોલંકી વંશનો કયો શાસક ઇતિહાસમાં રાજ મદન શંકરના નામથી પણ ઓળખાતો હતો? તો ત્યાં આપણો જવાબ આવશે વલ્લભરાજ અથવા તો વત્સરાજ. વલ્લભરાજનું જ બીજું નામ વત્સરાજ છે. ચામુંડરાજની હયાતીમાં જ એનો મોટો પુત્ર વલ્લભરાજ સત્તા ઉપર બેઠો હતો અને ચામુંડરાજની હયાતીમાં જ એના મોટા પુત્રનું મૃત્યુ થયું. માટે જ ચામુંડરાજે પોતાના બીજા નંબરના પુત્ર દુર્લભરાજનો રાજ્યાભિષેક કરાયો. અને ચામુંડરાજ હવે જીવનથી કંટાળી ગયો હતો, એટલે એણે પોતાના બીજા નંબરના પુત્ર દુર્લભરાજનો રાજ્યાભિષેક કરાવ્યો અને પોતે ભરૂચ જતો રહ્યો. અને ભરૂચના શુક્લ તીર્થ ખાતે અન્ન અને જળનો ત્યાગ કરીને ચામુંડરાજે આત્મહત્યા કરી હતી. હવે તો પાટણની ગાદી ઉપર એનો બીજા નંબરનો પુત્ર દુર્લભરાજ સત્તા ઉપર બેઠો છે. આ દુર્લભરાજ ઇતિહાસમાં એના સ્થાપત્યના લીધે આપણને ઓળખાય છે. દુર્લભરાજે રાજસ્થાનના
મરુ દેશના રાજા મહેન્દ્રની બહેન દુર્લભા દેવી સાથે લગ્ન કર્યા હતા. પાટણના સોલંકી રાજા દુર્લભ રાજે રાજસ્થાનના મરુ દેશમાં ચાહમાન વંશનો રાજા સત્તા ઉપર બેઠો હતો મહેન્દ્ર. આ મરુ દેશના ચાહમાન વંશી રાજા મહેન્દ્રની બહેન દુર્લભા દેવી સાથે લગ્ન કર્યા હતા. બીજી એક વાત, મહેન્દ્રને કુલ 2 બહેનો હતી, એક દુર્લભા દેવી અને બીજા લક્ષ્મી દેવી. કહેવાય છે કે મરુ દેશના ચાહમાન વંશી રાજા મહેન્દ્રએ પોતાની બહેન દુર્લભા દેવીના લગ્ન દુર્લભરાજ સાથે કરાવડાવ્યા અને પોતાની બીજી બહેન લક્ષ્મી દેવીના લગ્ન દુર્લભરાજના નાના ભાઈ નાગરાજ સાથે કરાવ્યા હતા. અને આમ દુર્લભરાજ અને નાગરાજ આ બંને ભાઈઓએ મહેન્દ્રની 2 બહેનો દુર્લભા દેવી અને લક્ષ્મી દેવી સાથે લગ્ન કર્યા હતા. આ દુર્લભરાજ અને દુર્લભા દેવીનું અદ્ભુત સ્થાપત્ય એટલે પાટણનું દુર્લભ સરોવર અથવા તો દુર્લભ તળાવ. દુર્લભરાજ અને તેના પત્ની દુર્લભા દેવીએ પાટણમાં દુર્લભ સરોવર અથવા તો દુર્લભ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ જ દુર્લભ સરોવર સિદ્ધરાજ જયસિંહ જ્યારે સત્તા ઉપર આવશે ત્યારે આનું સમારકામ કરાવડાવશે અને નામ બદલીને આપશે સહસ્ત્રલિંગ તળાવ. અને એ પ્રશ્ન તો બહુ ફેમસ થઈ ગયો છે કે સહસ્ત્રલિંગ તળાવ પહેલા કયા નામથી ઓળખાતું હતું, અને ત્યાં આપણે જવાબ લખીએ છીએ દુર્લભ તળાવ અથવા તો દુર્લભ સરોવર. આ દુર્લભ સરોવરનું નિર્માણ ફરીથી બોલું છું, કોને કરાવ્યું હતું? તો દુર્લભરાજે અને એના પત્ની દુર્લભા દેવીએ. હવે દુર્લભરાજ સત્તા ઉપર આવ્યો છે, પણ લગ્ન થયા પોતે અપુત્ર છે. અપુત્ર હોવાના લીધે એ દુઃખી રહેતો હતો. પણ જ્યારે એને ખબર પડી કે મારા નાના ભાઈ નાગરાજને એના પત્ની લક્ષ્મી દેવીથી ભીમદેવ નામે પુત્રની પ્રાપ્તિ થઈ છે, ત્યારે આ દુર્લભરાજે પોતાની જ હયાતીમાં પોતાના ભત્રીજા એટલે કે પોતાના નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવનો રાજ્યાભિષેક કરાવ્યો. અને આમ દુર્લભરાજ પછી ઇતિહાસમાં આપણને ભીમદેવ સોલંકી સત્તારૂઢ થયેલો જોવા મળે છે. કેમ? તો દુર્લભરાજ પોતે અપુત્ર હતો, એટલે એના સંતાનમાં પુત્ર ન હતો. પણ એને ખબર પડી કે મારો જે નાનો ભાઈ છે નાગરાજ, એને એના પત્ની લક્ષ્મી દેવીથી ભીમદેવ નામે પુત્રની પ્રાપ્તિ થઈ છે, ત્યારે દુર્લભરાજે પોતાના જ નાના ભાઈના પુત્ર એટલે કે પોતાના ભત્રીજા ભીમદેવનો રાજ્યાભિષેક કરાવડાવી દીધો. આગળ પણ આ જ વંશમાં આપણને ભીમદેવ નામથી બીજો પણ એક રાજા જોવા મળશે, એટલે આપણે આ શાસકોને ક્રમ આપી દીધા છે. અને આમ આપણે આને એટલે કે ભીમદેવ સોલંકીને ભીમદેવ પ્રથમ તરીકે પણ ઓળખીએ છીએ. આ ભીમદેવ પહેલા એ બીજું ઉપનામ પણ ધારણ કર્યું હતું, બાણાવાડી ભીમદેવ, જે તો લગભગ આપણને ખબર જ હશે કે સોલંકી વંશનો કયો શાસક ઇતિહાસમાં બાણાવાડી ભીમદેવ તરીકે ઓળખાતો હતો, તો ભીમદેવ પહેલો. યાદ રાખવાનું નોર્મલી, ભીમદેવ પ્રથમ એટલે બાણાવાડી ભીમદેવ અને ભીમદેવ બીજો એટલે બોડો ભીમદેવ. અહીં આપણે ચર્ચા ભીમદેવ સોલંકી પ્રથમની કરીએ છીએ. આ શાસક સત્તા ઉપર આવ્યો પછી એણે પોતાના શાસનકાળ દરમિયાન કુલ 2 લગ્ન કરેલા છે. એના પ્રથમ પત્ની આપણે જે કોષ્ટક હતું વંશાવલીનામાં જોયું હતું, એના પ્રથમ પત્નીનું નામ ઉદયમતી હતું અને બીજા પત્નીનું નામ બકુલા દેવી હતું. એના પ્રથમ પત્નીની વાત કરીએ તો ઉદયમતી. ઉદયમતી જુનાગઢના ચુડાસમા વંશી રાજા રા ખેંગારના પુત્રી હતા. યાદ રાખજો, ભીમદેવ પ્રથમના પત્ની ઉદયમતી ક્યાંના રાજકુમારી હતા? તો જુનાગઢના રાજકુમારી હતા. કોના પુત્રી હતા? તો જુનાગઢના રા ખેંગાર, જે ચુડાસમા વંશનો રાજા હતો રા ખેંગાર, એના પુત્રી ઉદયમતી સાથે ભીમદેવ સોલંકીએ લગ્ન કર્યા હતા. અને બીજા લગ્ન સોમનાથ મંદિરમાં એક નર્તકી નાચવાવાળી સ્ત્રી હતી જેનું નામ હતું બકુલા દેવી. એ બકુલા દેવી ઇતિહાસમાં ચૌલા દેવી તરીકે પણ ઓળખાય છે. એની સાથે ભીમદેવ સોલંકીએ બીજા લગ્ન કર્યા હતા. આમ ભીમદેવ સોલંકી અથવા તો ભીમદેવ પ્રથમને કુલ 2 પત્નીઓ હતા. એને ઉદયમતીથી કર્ણદેવ સોલંકી નામે પુત્રની પ્રાપ્તિ થઈ હતી અને બકુલા દેવીથી એને ક્ષેમરાજ નામે પુત્રની પ્રાપ્તિ થઈ હતી. હવે એના શાસનકાળની વાત કરીએ તો આ જ ભીમદેવ સોલંકી પ્રથમના સમયગાળામાં પાટણ ઉપર એટલે કે ગુજરાત ઉપર મહમૂદ ગઝનવીનું આક્રમણ થયું હતું. આ મહમૂદ ગઝનીએ એટલે કે ગઝનવીએ ઈસવીસન 1026માં
સોમનાથ મંદિર લૂંટ્યું હતું? એક્ઝેક્ટલી સમયગાળો પૂછાય તો 7 જાન્યુઆરી 1026ના રોજ સોમનાથ મંદિર લૂંટાયું હતું. ગઝનીએ પાટણ ઉપર આક્રમણ કર્યું પહેલા તો, અને પાટણનો આ રાજા ભીમદેવ સોલંકી પ્રથમ ગઝનીના આક્રમણનો સામનો ન કરી શક્યો, એટલે એ પાટણ મૂકીને ભાગ્યો હતો. કહેવાય છે ભીમદેવ સોલંકી ગઝનીનો આક્રમણનો સામનો ન કરી શકતા તે પાટણથી ભાગીને કચ્છના રણમાં આવેલા કંથકોટના કિલ્લામાં છુપાઈ ગયો હતો. આમ એને ભાગીને છુપાવવું જરૂરી હતું, કારણ કે ભાગીને છુપાયો મતલબ એ જીવી શક્યો, અને ગઝનીના આક્રમણ પછી એ પાછો સત્તા ઉપર આવીને બેઠો હતો રાજા, અને પછી એને જે પરિવર્તનો કર્યા છે એ ઇતિહાસમાં અમર થયા છે. ભીમદેવ પ્રથમ કચ્છના રણમાં આવેલા કંથકોટના કિલ્લામાં છુપાઈ ગયો. ગઝનીએ પાટણ ઉપર આક્રમણ કરીને આગળ વધીને સોમનાથ મંદિર લૂંટ્યું. આ સોમનાથ મંદિર 7 જાન્યુઆરી 1026ના રોજ લૂંટાયું. હવે ગઝની સોમનાથ મંદિર લૂંટીને જતો રહ્યો. ત્યારબાદ ભીમદેવ સોલંકી પ્રથમ જે કચ્છના રણમાં આવેલા કંથકોટના કિલ્લામાં છુપાયો હતો એ ત્યાંથી છુપાયેલો જે હતો બહાર આવશે અને પાટણની ગાદી ઉપર ફરીથી બેઠો. પાટણની ગાદી ઉપર બેઠા પછી એને પહેલું જ કામ શું કર્યું હતું તો 1027માં એને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. બધી બાબતો મટીરિયલમાં આપેલી છે, અંડરલાઈન કરતા જજો. 1027માં એને સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરાયું, પણ અહીંયા એને થોડા કાળા કલર જેવા પથ્થરનો ઉપયોગ કર્યો હતો, જે આપણે આજની તારીખમાં પાયાની પુરવણીમાં બાંધકામમાં જે પથ્થરનો ઉપયોગ કરીએ છીએ એવા કાળાશ પડતા પથ્થરનો ઉપયોગ કરીને એને સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ એટલે કે જીર્ણોદ્ધાર કરાયો હતો. ત્યારબાદ તેણે શિવના અંશ એવા સૂર્યનું મંદિર પણ મોઢેરા ખાતે બનાવડાવ્યું હતું, એટલે કે એનું નિર્માણ કરાવડાવ્યું હતું. યાદ રાખજો, મોઢેરાનું સૂર્ય મંદિર 1027થી 1028ના સમયગાળામાં નિર્માણ પામેલું હતું. આ મોઢેરા સૂર્ય મંદિરના નિર્માણનો એવરેજ સમયગાળો આપણને હમણાંની જ કોઈ પરીક્ષામાં પૂછી લીધો છે. અને મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ ગઝનીના આક્રમણ પછી કરાવડાયેલું છે, 1027થી 28ના સમયગાળામાં. શિવના અંશ એવા સૂર્યનું મંદિર એટલે કે મોઢેરાનું સૂર્ય મંદિર જે ભીમદેવ પહેલાએ બંધાવડાવ્યું. ક્યારે તો 1027થી 28ના સમયગાળામાં. આ જ ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન એના દરબારમાં વિમલ નામનો એક મંત્રી પણ હતો. કહેવાય છે ભીમદેવ પ્રથમે માઉન્ટ આબુ ઉપર આક્રમણ કરીને ત્યાંના પરમારવંશી રાજા ધંધુકને યુદ્ધમાં પરાજય આપ્યો હતો, અને આ જ પરમારવંશી રાજા ધંધુકની હત્યા કરીને અને માઉન્ટ આબુનો વહીવટ વિમલ નામના મંત્રીને સોંપ્યો હતો. એટલે કે માઉન્ટ આબુ ઉપર આક્રમણ કરીને ભીમદેવ પહેલાએ પરમારવંશી રાજા ધંધુકની હત્યા કરી દીધી અને આબુના દંડનાયક તરીકે વિમલ મંત્રી નિમણૂક કરી. આ જ વિમલ મંત્રીએ ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન અંબાજીની બિલકુલ પાસે કુંભારિયાના દેરાનું નિર્માણ કરાયું હતું, અને ત્યાં માઉન્ટ આબુમાં જૈન ધર્મના ભગવાનનું એક આરસનું મસ્ત મંદિર બંધાવડાવ્યું હતું, જે વિમલ વસહી તરીકે ઓળખાયું હતું. આ ભીમદેવ પ્રથમના સમયગાળાના સ્થપત્યો છે, જેના મંત્રી વિમલે બંધાવડાવ્યા હતા. હવે ભીમદેવ પ્રથમ ઈસવીસન 1064માં મૃત્યુ પામ્યો હતો. આ ભીમદેવ સોલંકી જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે ઇતિહાસમાં એવું બતાવેલું છે કે એના મૃત્યુ પછી એનાથી અને બકુલા દેવીથી ઉત્પન્ન થયેલો પુત્ર ક્ષેમરાજ સત્તા ઉપર આવ્યો હતો, પરંતુ ક્ષેમરાજને આ બધી રાજકીય ખટપટો પસંદ ન હતી. એટલે ક્ષેમરાજે થોડા જ દિવસમાં પોતાના હરીફ શાખાના ભાઈ એટલે કે ઉદયમતીના પુત્ર કર્ણદેવ સોલંકીનો રાજ્યાભિષેક કરાવ્યો અને એને સત્તા સોંપી દીધી, અને પોતે તપ કરવા માટે નીકળી ગયો. અને આમ ભીમદેવ સોલંકી પછી કર્ણદેવ સોલંકીનું શાસન ઇતિહાસમાં બતાવેલું છે. આ કર્ણદેવ સોલંકી 1064માં સત્તા ઉપર બેઠો. કર્ણદેવ સોલંકીએ પોતાના શાસનકાળ દરમિયાન સારા સારા પરાક્રમો પણ કરેલા છે, પણ એના લગ્નની વાત કરીએ તો એને કર્ણાટકના રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા. આ કર્ણાટક એ સમયગાળામાં ચંદ્રનગર તરીકે પણ ઓળખાતું હતું. આ કર્ણાટકમાં કંદપ વંશના શાસકો સત્તારૂઢ હતા, અને રાજા હતો જયકેશી.
કર્ણદેવ સોલંકીએ સત્તા ઉપર આવ્યા બાદ કર્ણાટક એટલે કે ચંદ્રનગરના રાજા કંદપ વંશના રાજા જયકેસીની પુત્રી મૈણલ્લા દેવી સાથે લગ્ન કર્યા અને આ જ મૈણલ્લા દેવીને લગ્ન બાદ મિનળ દેવી નામથી ઓળખવામાં આવ્યા. હવે આપણને ઘણી બધી બુકોમાં એવો મુદ્દો આપેલો હોય છે કે મિનળ દેવી ગોવાના રાજકુમારી હતા, જે સદંતર ખોટું છે. મિનળ દેવી કર્ણાટક એટલે કે ચંદ્રનગરના રાજકુમારી હતા. કર્ણદેવ સોલંકી સાથે લગ્ન કર્યા. મૂળ નામ એમનું મૈણલ્લા દેવી હતું. લગ્ન પછી એમને મિનળ દેવી નામ મળ્યું. આ જ કર્ણદેવ સોલંકીએ પોતાના શાસનકાળ દરમિયાન સાબરમતી નદીના કિનારે વસેલું એક રાજ્ય આશાવલ નામનું, જ્યાં આશો ભીલ સત્તા ઉપર બેઠો હતો, આ સાબરમતી નદીને કિનારે આવેલા રાજ્ય આશાવલ ઉપર આક્રમણ કરીને કર્ણદેવ સોલંકીએ ત્યાંના શાસક આશો ભીલને યુદ્ધમાં પરાજય આપીને આશાવલ નગર આખું જીતી લીધું અને એની જ પાસે સાબરમતી નદીના કિનારે આ શાસકે પોતાના નામનું નગર વસાવ્યું, જેને કર્ણાવતી નગર નામ આપવામાં આવ્યું. આજ કર્ણદેવ સોલંકીના જ્યારે લગ્ન થયા ત્યારે કાશ્મીરી કવિ બિલહણ દક્ષિણ ગુજરાતના પ્રવાસે નીકળ્યા હતા અને થોડો સમયગાળો કર્ણદેવ સોલંકીના શાસનકાળ દરમિયાન પાટણમાં રોકાયા હતા અને એ જ અરસામાં કાશ્મીરી કવિ બિલહણે કર્ણદેવ સોલંકી અને મિનળ દેવીની પ્રણયગાથા દર્શાવતી એક અત્યંત મહત્વની નાટિકાનું નિર્માણ કર્યું હતું, જેને નામ આપ્યું હતું કર્ણસુંદરી. આ જ વર્ષે આપણને કોઈ એક્ઝામમાં પ્રશ્ન પૂછી લીધો, યાદ રાખીશું આ કર્ણસુંદરીમાં કોની ચર્ચા છે? તો સોલંકી રાજા કર્ણદેવ સોલંકી અને એના પત્ની મિનળ દેવીની પ્રણયગાથા દર્શાવતી નાટિકા છે. આપણને સાહિત્યમાં કૃતિનો પ્રકાર પણ પૂછાતો હોય છે. કયા પ્રકારની કૃતિ છે? તો નાટિકા છે. હવે આશાવલ જીતી લીધું અને એની બિલકુલ પાસે પોતાના નામનું નગર પણ વસાવ્યું, કર્ણાવતી નગર. હવે કર્ણદેવ સોલંકીની નજર હતી માળવા ઉપર, જે પાટણનો સૌથી મોટો દુશ્મન રાજ્ય હતો. આ કર્ણદેવ સોલંકીએ માળવા જીતવાની યોજના બનાવી ઈસવીસન 1094માં. પણ થયું શું? માળવાની ગાદી ઉપર એ વખતે બેઠો હતો નરવર્મા. આ માળવાના શાસક નરવર્માને ખબર પડી કે પાટણનો રાજા કર્ણદેવ સોલંકી ગમે ત્યારે માળવા ઉપર આક્રમણ કરી શકે છે. સમાચાર મળતાની સાથે જ માળવાના નરવર્માએ સામું આક્રમણ કરી દીધું પાટણ ઉપર અને આમ પાટણના રાજા કર્ણદેવ સોલંકી અને માળવાના નરવર્મા વચ્ચે સંઘર્ષ થયો ઈસવીસન 1094માં, જેમાં પાટણનો રાજા કર્ણદેવ સોલંકી ગંભીર રીતે ઘાયલ થયો. પણ યુદ્ધમાં એ મૃત્યુ નહોતો પામ્યો. ગંભીર રીતે ઘાયલ થયો એના લીધે થોડા જ સમયગાળા પછી પાછો ઊભો ન થઈ શક્યો આ રાજા અને એ જ અવસ્થામાં મૃત્યુ પામ્યો. કર્ણદેવ સોલંકીનું મૃત્યુ થયું. સંતાનમાં એને એક પુત્ર હતો. કર્ણદેવ સોલંકીને અને મિનળ દેવીને સિદ્ધરાજ જયસિંહ નામે પુત્રની પ્રાપ્તિ થઈ હતી. કહેવાય છે જયસિંહનો જન્મ ઈસવીસન 1091માં થયો હતો. પણ કર્ણદેવ સોલંકીનું મૃત્યુ 1094માં થયું ત્યારે એના પુત્ર સિદ્ધરાજ જયસિંહની ઉંમર માત્ર 3 વર્ષની જ હતી. તેમ છતાં પણ પિતાનું આકસ્મિક મૃત્યુ થયું હતું એટલે પુત્રએ નાની ઉંમરે સત્તા ઉપર આવવાનો વારો આવ્યો હતો. અને આમ ઇતિહાસમાં કહેવાય છે કે સૌથી નાની ઉંમરે આપણી ગુજરાતમાં સત્તા ભોગવનારો રાજા સિદ્ધરાજ જયસિંહ હતો, કારણ કે માત્ર 3 વર્ષની ઉંમરે સત્તા ઉપર આવ્યો હતો. 1091માં એનો પાલનપુર ખાતે જન્મ થયો હતો. પણ 1094માં કર્ણદેવ સોલંકીનું મૃત્યુ થયું એટલે માત્ર 3 વર્ષની ઉંમરે સિદ્ધરાજ જયસિંહે સત્તા ઉપર આવવું પડ્યું હતું. અને આમ કર્ણદેવ સોલંકીના મૃત્યુ પછી એનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ સત્તા ઉપર આવ્યો હતો. એનો જન્મ 1091 પાલનપુરમાં થયેલો છે. લગભગ તો આપણને એ બાબત ખબર જ હશે. એનો રાજ્યાભિષેક ક્યારે થયો આ પ્રશ્ન પૂછાય, ખાસ યાદ રાખજો. ઈસવીસન 1094માં સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક થયેલો છે. અને આ બાબત આપણને ભૂતકાળમાં પૂછેલી છે એટલે અંડરલાઈન ખાસ કરજો. સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક 1094માં થયેલો છે. માત્ર 3 વર્ષની ઉંમરે એને સત્તા ઉપર આવવું પડ્યું હતું. હવે એના શાસનકાળની વાત કરીએ તો નાની ઉંમરે એને સત્તા ઉપર આવવું પડ્યું હતું, પણ એની માતાએ રાજમાતાનો દરજ્જો ધારણ કર્યો હતો. આ મિનળ દેવી પ્રજાવત્સલ રાજમાતા તરીકે ઓળખાતા હતા. કહેવાય છે એમણે એ સમયગાળા દરમિયાન એટલે કે મિનળ દેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવનું નિર્માણ કરાવ્યું હતું. સાથે સાથે
સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં પાટણમાં કુલ 3 મંત્રીઓ હતા. ઉદયન, મુંજાલ મહેતા અને શાંતુ મહેતા. ઉદયન અને મુંજાલ નામના મંત્રી સિદ્ધરાજ જયસિંહના મંત્રી તરીકે કામ કરતા, જ્યારે શાંતુ મહેતા હતો એ મીનર દેવીના મંત્રી તરીકે કામ કરતો હતો. આ શાંતુ મહેતા ઇતિહાસમાં શાંતનુ તરીકે પણ ઓળખાયો છે. માટે આ મંત્રીનું નામ આપણે મટીરિયલમાં જે આપેલું હોય શાંતુ મહેતા, એની બાજુમાં કૌંસ કરીને બતાવી દેજો શાંતનુ. શાંતનુ તરીકે પણ ઓળખાયો છે, કારણ કે મીનર દેવીનો મંત્રી આપણને એક્ઝામમાં પૂછી લીધો છે. ઉદયન, મુંજાલ અને શાંતુ પાટણ સામ્રાજ્યમાં 3 મંત્રી, જેમાંથી ઉદયન અને મુંજાલ સિદ્ધરાજ જયસિંહના મંત્રી હતા, જ્યારે શાંતુ મહેતા અથવા તો શાંતનુ રાજમાતા મીનર દેવીના મંત્રી તરીકે કામ કરતો. કેમ એ પરીક્ષામાં આપણને પૂછાય છે. તો શાંતુ મહેતાએ આ જાતાળુ વેરો રદ કરવા માટે સારા એવા પગલા ભર્યા હતા. એને ખબર હતી કે જાતાળુ વેરો ન ભરી શકવાના લીધે ઘણા પણ લોકો સોમનાથ મહાદેવના દર્શન નથી કરી શકતા અને વિલા મોઢે પરત ફરવાની ફરજ પડે છે. ત્યારે એને એવી ગોઠવણી કરી હતી કે હું રાજમાતા મીનર દેવીને એવા સમયગાળામાં સામ્રાજ્યની સફરે મોકલું કે જ્યારે એ સમયગાળામાં જે જાતાળુ વેરો નથી ભરી શક્યા લોકો એ વિલા મોઢે પરત ફરતા હોય અને એમની મુલાકાત મીનર દેવી સાથે થાય. આમ મીનર દેવી જ્યારે સામ્રાજ્યની સફરે નીકળ્યા હતા ત્યારે આ ગોઠવણી શાંતુ મહેતા નામના મંત્રીએ જ કરી હતી. એ લોકોનો ભેટો થશે મીનર દેવી સાથે, એ લોકોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને મીનર દેવીએ ત્યારબાદ એ લોકોનું દુઃખ જાણ્યા પછી સિદ્ધરાજ જયસિંહને આદેશ કર્યો હતો કે જાતાળુ વેરો રદ કરવામાં આવે. અને આમ મીનર દેવીના આદેશથી સિદ્ધરાજ જયસિંહે જાતાળુ વેરો રદ કર્યો હતો. અને એટલે ઇતિહાસમાં એ બાબત કહેવાય છે કે મીનર દેવીએ જાતાળુ વેરો રદ કરાવ્યો હતો અને સિદ્ધરાજ જયસિંહે જાતાળુ વેરો રદ કર્યો હતો. સિદ્ધરાજ જયસિંહે જાતાળુ વેરો રદ કર્યા પછી સોમનાથ મહાદેવની યાત્રા પણ કરી હતી. જાતાળુ વેરો રદ કર્યા પછી સિદ્ધરાજ જયસિંહે શું કર્યું? તો સોમનાથ મહાદેવની યાત્રા કરી અને સોમનાથ મહાદેવની યાત્રા પૂર્ણ કર્યા પછી જ્યારે રાજા પાટણમાં પરત ફર્યો ત્યારે એણે સોમનાથ મહાદેવની યાત્રા પૂર્ણ કર્યા પછી આખા ગુજરાતમાં સિંહ સંવત શરૂ કરાવડાવી હતી. આ બાબત ખાસ યાદ રાખજો. કયા સોલંકી રાજાએ સિંહ સંવત શરૂ કરાવડાવી હતી? તો સિદ્ધરાજ જયસિંહ. એને જાતાળુ વેરો રદ કર્યો, ત્યારબાદ સોમનાથ મહાદેવની યાત્રા કરી અને યાત્રા પૂર્ણ કરીને પાટણ પરત ફર્યો, ત્યારબાદ તેણે સિંહ સંવત શરૂ કરાવડાવી હતી. આ સિદ્ધરાજ જયસિંહના મોટાભાગના કાર્યોની આપણે ચર્ચા કરી. આટલો મહાન શાસક હોવા છતાં એ પોતે અપુત્ર બતાવેલો છે. સંતાનમાં એને એક પુત્રી જ હતી, કાંચન દેવીના નામથી. સિદ્ધરાજ જયસિંહે પોતાની પુત્રી કાંચન દેવીના લગ્ન શાકંભરીના ચૌહાણ વંશી રાજા અર્ણોરાજ સાથે કરાવડાવ્યા હતા. સંતાનમાં એને કોઈ પુત્ર ન હતો, માત્ર પુત્રી હતી જેનું નામ હતું કાંચન દેવી. અને સિદ્ધરાજ જયસિંહે પોતાની પુત્રી કાંચન દેવીના લગ્ન કોની સાથે કરાવડાવ્યા હતા? તો શાકંભરીના ચૌહાણ વંશી રાજા અર્ણોરાજ સાથે. અને આમ એ કાંચન દેવી અને અર્ણોરાજને સોમેશ્વર નામે પુત્રની પ્રાપ્તિ થઈ હતી. અને કદાચ આપ જાણતા જ હશો, સોમેશ્વર કોણ? તો પૃથ્વીરાજ ચૌહાણના પિતા. અને એટલે જ કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વર પાટણમાં મોટા થયા હતા, કારણ કે એ સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચન દેવીના પુત્ર હતા સોમેશ્વર. અને એટલે સોમેશ્વર પાટણમાં મોટા થયા હતા. અને એટલે શાકંભરીના ચૌહાણ વંશી શાસકોને પાટણ સાથે સારો લગાવ હતો, જે આગળના કેટલાક સોલંકી શાસકો બગાડવાનો પ્રયત્ન પણ કરશે. એનું પરિણામ પણ આપણે જોશું. સિદ્ધરાજ જયસિંહના પરાક્રમોની વાત કરીએ તો એને પહેલું આક્રમણ જુનાગઢ ઉપર કર્યું હતું. જુનાગઢની ગાદી ઉપર એ વખતે બેઠો હતો રા ખેંગાર ત્રીજો. સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ ઉપર આક્રમણ કરીને રા ખેંગારને પરાજય આપ્યો અને જુનાગઢ જીતી લીધું. એના ઉપલક્ષમાં એને ત્રૈલોક્ય ગંડ અને ત્રિભુવન રાજ જેવા બિરુદો ધારણ કર્યા હતા. આ ત્રૈલોક્ય ગંડ અને ત્રિભુવન ગંડ અથવા તો ત્રિભુવન રાજ એને જુનાગઢ જીતી લીધાના ઉપલક્ષમાં ઉપાધિ મળી હતી. આ જુનાગઢ ઉપરના આક્રમણની પાછળ એક એવી કહાની પણ જોડાયેલી છે રાણક દેવીના નામથી, કે સિદ્ધરાજ જયસિંહની પ્રિયતમા હતી રાણક દેવી, જેનું અપહરણ કરીને જુનાગઢનો રાજા રા ખેંગાર લઈ ગયો હતો અને એની સાથે લગ્ન કર્યા હતા. પરિણામે સિદ્ધરાજ જયસિંહે આક્રમણ કર્યું હતું જુનાગઢ ઉપર. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહને ખબર હતી કે મારા પિતા કર્ણદેવ સોલંકીનું મૃત્યુ થવા પાછળનું કારણ શું હતું? તો માળવાના શાસકો.
અને મારા પિતા કર્ણદેવ સોલંકીની માળવા જીતવાની ઈચ્છા પણ અધૂરી હતી. માટે જ સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર પણ આક્રમણ કર્યું અને માળવા જીતીને એણે એના પિતા કર્ણદેવની ઈચ્છા પૂરી કરી હતી. પણ જ્યારે સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે માળવાની ગાદી ઉપર નરવર્માનો પુત્ર યશોવર્મા સત્તા ઉપર બેઠો હતો. સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર આક્રમણ કરીને યશોવર્માની હત્યા કરી હતી અને માળવા જીતી લીધું હતું. સાથે સાથે માળવા જે ગણરાજ્યનું ભાગ હતું એ આખું અવંતી ગણરાજ્ય પણ જીતી લીધું અને અવંતીને જીતનારો આ સિદ્ધરાજ જયસિંહ ઇતિહાસમાં અવંતી નાથ તરીકે પણ ઓળખાયો. આ એનું બીજું બિરુદ હતું. ત્યારબાદ એ અરસામાં કહેવાય છે બાબરા ભૂતનો પણ બહુ ત્રાસ હતો. તો સિદ્ધરાજ જયસિંહે બાબરા ભૂત સાથે યુદ્ધ કર્યું અને બાબરા ભૂત ઉપર આક્રમણ કરીને એને જીતી લીધું, પોતાના વશમાં કરી લીધું અને આમ બાબરા ભૂતને યુદ્ધમાં પરાજય આપ્યો. એના ઉપલક્ષમાં એને બર્બરક જિષ્ણુની ઉપાધિ પણ ધારણ કરી હતી, જેનું ત્રીજું બિરુદ છે. પાટણના લોકો એ વાતથી અજાણ હતા, પણ જ્યારે લોકોને ખબર પડી કે આ બર્બરક ભૂત બાબરો ભૂત જેને આપણો રાજા જો પરાજય આપતો હોય તો ભૂતને હરાવવો એ કોઈ સામાન્ય વ્યક્તિની તો વાત ન હોઈ શકે. આપણો રાજા જો બાબરા ભૂતને પરાજય આપતો હોય તો આપણો રાજા નક્કી કોઈ ગૂઢ વિદ્યા ગૂઢ શક્તિઓ જાણતો હશે અને માટે જ પાટણના લોકોએ આ જયસિંહ સોલંકીને એક વિશિષ્ટ ઉપનામ આપ્યું હતું. પાટણના લોકોએ એવું કીધું કે આપણો રાજા ગૂઢ શક્તિઓથી સિદ્ધરાજવી સિદ્ધરાજ છે અને ત્યારથી જયસિંહ સોલંકી ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહ તરીકે અમર થયો હતો અને આમ એને સિદ્ધરાજનું પણ બિરુદ ધારણ કર્યું હતું. આ સિદ્ધરાજ જયસિંહના પરાક્રમોની વાત હતી. હવે એના સ્થાપત્યોની વાત કરીએ. સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસનકાળ દરમિયાન રુદ્ર મહાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. દુર્લભ સરોવરના સ્થાને સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું, જેની આપણે હમણાં ચર્ચા કરી હતી. એ તળાવના કિનારે એને ભગવાન વિષ્ણુનું દશાવતાર મંદિર પણ બંધાવડાવ્યું હતું. ત્યારબાદ એને ડભોઈનો કિલ્લો બંધાવડાવ્યો હતો, ઝીંઝુવાડાનો કિલ્લો બંધાવડાવ્યો હતો અને ભરૂચના કિલ્લાનું સમારકામ કરાવ્યું હતું. યાદ રાખજો, ડભોઈના કિલ્લાનું એને નિર્માણ કરાવ્યું એટલે કે ડભોઈનો કિલ્લો બંધાવડાવ્યો. ઝીંઝુવાડાનો કિલ્લો પણ બંધાવડાવ્યો હતો, પણ ભરૂચનો કિલ્લોને બંધાવડાવ્યો નહોતો, એનું સમારકામ કરાવડાવ્યું હતું. આ સિદ્ધરાજ જયસિંહના સમયગાળાના સ્થાપત્યોની વાત છે. એ પોતે અપુત્ર હતો એટલે એને એક જ ચિંતા સતાવતી હતી કે મારા પછીનું શું. ઉત્તરાધિકારી તરીકે એ પોતાના હરીફ શાખાના કોઈ પણ વ્યક્તિને સત્તા ઉપર આવવા દેવા માંગતો ન હતો. પણ હેમચંદ્રાચાર્યએ કીધું હતું સિદ્ધરાજ જયસિંહને, જે સિદ્ધરાજ જયસિંહના ગુરુ હતા હેમચંદ્રાચાર્ય, કે કુમારપાળ સત્તા ઉપર તારા પછી આવી શકે છે. સિદ્ધરાજ જયસિંહની ક્યારેય એવી ઈચ્છા ન હતી કે હરીફ શાખાનો એ કુમારપાળ સત્તા ઉપર આવે અને માટે જ સિદ્ધરાજ જયસિંહે કુમારપાળનો દેશ નિકાલ કરાવ્યો હતો. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન કુમારપાળ પાટણ સામ્રાજ્ય છોડીને નીકળી ગયો હતો ને નાસ્તો ફરતો છુપાતો ફરતો હતો, કારણ કે સિદ્ધરાજ જયસિંહે આદેશ આપ્યો હતો કે કુમારપાળ ક્યારેય મારા પછી સત્તા ઉપર ન આવવો જોઈએ. હું યોગ્ય સમયે સારો એવો ઉત્તરાધિકારી ઘોષિત કરીશ દત્તક લઈને. પણ હેમચંદ્રાચાર્યને ખબર હતી કે કુમારપાળ કેટલો મહાન સાબિત થશે સત્તા ઉપર આવ્યા પછી. આ હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના ગુરુ હતા. એમની ચર્ચા કરીએ તો હેમચંદ્રાચાર્યનો જન્મ ઈસવીસન 1089 ધંધુકા ખાતે થયો છે. એમનું બાળપણનું નામ ચાંગદેવ હતું. ખંભાતના એમના ગુરુ આચાર્ય દેવચંદ્ર સૂર્યે આ ચાંગદેવને દીક્ષા આપી અને ત્યારબાદ એમને નામ મળ્યું આચાર્ય હેમચંદ્ર. સિદ્ધરાજ જયસિંહના ગુરુ આચાર્ય હેમચંદ્ર એટલે કે હેમચંદ્રાચાર્યએ એક મસ્ત ગ્રંથ પણ લખેલો છે, જે લગભગ આપણે એના નામથી વાકેફ છે. પણ ડિટેલમાં ચર્ચા કરીએ તો જ્યારે સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર આક્રમણ કર્યું હતું ને ત્યારે આખું અવંતી ગણરાજ્ય જીતી લીધું. આપણે એની ચર્ચા કરી હતી. હવે અવંતી ગણરાજ્યમાં બીજું પણ એક નાનું રાજ્ય હતું જેનું નામ હતું ધારાનગરી. માળવાના પતનની સાથે સાથે ધારાનગરીનું પણ પતન થયું હતું. કારણ શું હતું? તો ધારાનગરીની ગાદી ઉપર એક અત્યંત શક્તિશાળી શાસક બેઠો હતો, જેનું નામ હતું પરમારવંશી રાજા ભોજ. રાજા ભોજનું નામ આપણે સાંભળેલું હશે. એ પરમારવંશી રાજા હતો, જે ધારાનગરીની ગાદી ઉપર બેઠો હતો. રાજા ભોજ મૃત્યુ પામ્યો ને ત્યારે એના મૃત્યુની સાથે જ ધારાનગરીનું પતન થયું હતું. પણ યાદ રાખજો,
ભારતના ઇતિહાસમાં આ રાજા ભોજ આપણને બહુ પૂછાય છે, કારણ કે ઇતિહાસનો આ એક એવો શાસક હતો જેણે વિદ્વાન શાસકનું બિરુદ ધારણ કર્યું હતું. ફરીથી બોલું છું, કયા શાસકે ઇતિહાસમાં વિદ્વાન શાસકની ઉપાધિ ધારણ કરી હતી? તો રાજા ભોજ હતો, ધારા નગરીનો રાજા. અને એના શાસનકાળ દરમિયાન એની જે ધારા નગરી હતી એ વિદ્વાન નગરી તરીકે ઓળખાતી, કારણ કે એની પાસે અઢળક ગ્રંથ ભંડારો હતા, જે આજુબાજુના કોઈ પણ શાસકો પાસે ન હતા. એટલા અઢળક ગ્રંથ ભંડારો રાજા ભોજ લઈને બેઠો હતો. એને એક કૃતિની રચના કરી હતી, ભોજ વ્યાકરણ. રાજા ભોજે લખેલો ગ્રંથ એટલે ભોજ વ્યાકરણ. હવે ધારાનગરીનું પતન થયું રાજા ભોજના મૃત્યુ પછી, તો સિદ્ધરાજ જયસિંહે ધારાનગરી ઉપર આક્રમણ કરીને ગ્રંથો ભંડારોની લૂંટફાટ મચાવી હતી, અને તમામ ગ્રંથ ભંડારો લૂંટીને પોતાના ગુરુ પાસે લઈને આવ્યો હતો, અને જેમાંથી એને પોતાના ગુરુ હેમચંદ્રાચાર્યને ગ્રંથ લખવાની પ્રેરણા આપી હતી, જેના લીધે આપણે જોઈ શક્યા સિદ્ધ હેમ શબ્દાનું શાસન. પણ એવો તો કયો ગ્રંથ હતો જેનાથી આચાર્ય હેમચંદ્ર પ્રભાવિત થયા હતા? તો યાદ રાખજો, આ ભોજ વ્યાકરણ નામના ગ્રંથ ઉપરથી પ્રભાવિત થઈને એમણે ગુજરાતી ભાષાના શબ્દોનું અનુશાસન કર્યું હતું. પણ રાજા એવું કીધું હતું કે એવો ગ્રંથ બનાવજો, એવા ગ્રંથનું નિર્માણ કરજો જેનાથી હું એટલે કે રાજા ઇતિહાસમાં અમર થાય. હેમચંદ્રાચાર્યએ ભોજ વ્યાકરણ ઉપરથી પ્રભાવિત થઈને શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખ્યો, અને એ ગ્રંથ આગળ રાજાના નામના આગળના બે શબ્દો અને પોતાના નામના આગળના બે શબ્દો જોઈન કરી દીધા, એટલે કે સિદ્ધરાજ જયસિંહનું સિદ્ધ અને હેમચંદ્રાચાર્યનું હેમ ચોંટાડી દીધું, અને ગ્રંથને નામ આપ્યું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. આ ગ્રંથ લખ્યો હેમચંદ્રાચાર્યએ, પણ કઈ કૃતિથી, કયા ગ્રંથથી પ્રભાવિત થઈને? તો યાદ રાખજો, આ ભોજ વ્યાકરણ ઉપરથી પ્રભાવિત થઈને એમને આ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખ્યો હતો. એ સિવાય સાહિત્યમાં તમને એમના ઘણા ગ્રંથો જોવા મળશે, જે અંદર આપેલા હશે, બધા અંડરલાઈન કરી લેજો. દ્રયાશ્રય, કુમારપાળ, ચરિત. હેમચંદ્રાચાર્ય કયા કયા ગ્રંથો લખ્યા એ હું બોલું છું, અંડરલાઈન કરતા જજો. દ્રયાશ્રય, કુમારપાળ, ચરિત, સિદ્ધ હેમ શબ્દાનું શાસન, છંદાનું શાસન, કાવ્યાનું શાસન, પ્રમાણ મીમાંસા, આ બધા જે ગ્રંથો હેમચંદ્રાચાર્ય લખેલા છે, જેમાંથી સિદ્ધરાજ જયસિંહ એમની એક કૃતિથી અત્યંત પ્રભાવિત થયો હતો, જેનું નામ હતું દ્રયાશ્રય. અને આ દ્રયાશ્રય નામની કૃતિથી પ્રભાવિત થઈને સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પણ આપ્યું હતું. આ પ્રશ્ન આપણને જીપીએસસીમાં પૂછી લીધો કે કઈ કૃતિથી પ્રભાવિત થઈને સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું? તો દ્રયાશ્રય નામની કૃતિથી પ્રભાવિત થઈને સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું. હવે એના પછી વાત કરીએ કુમારપાળની. તો સિદ્ધરાજ જયસિંહની ઈચ્છા તો હતી નહીં કે કુમારપાળ સત્તા ઉપર આવે, તો પણ કુમારપાળ એના પછી સત્તારૂઢ થયેલો આપણને ઇતિહાસમાં જોવા મળેલો છે. કારણ તો હેમચંદ્રાચાર્ય અને એના બનેવી કૃષ્ણદેવ, એટલે કે કુમારપાળના બનેવી કૃષ્ણદેવ. સિદ્ધરાજ જયસિંહ જ્યારે મૃત્યુ પામ્યો ને 1142માં સિદ્ધરાજ જયસિંહ મર્યો છે, અને એના પછી કુમારપાળ સત્તા ઉપર આવ્યો છે. સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું ત્યારે કુમારપાળ માળવા પ્રદેશમાં ફરતો હતો, ત્યાં હતો. સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ થતાની સાથે જ આચાર્ય હેમચંદ્રએ કુમારપાળને સંદેશો મોકલાવ્યો, અને કુમારપાળ પાટણ આવીને ગુરુ હેમચંદ્રાચાર્ય અને બનેવી કૃષ્ણદેવના સહયોગથી સત્તા ઉપર બેઠો. આ કુમારપાળનો જન્મ ક્યાં થયો હતો? યાદ રાખજો, કુમારપાળ દેથલી સિદ્ધપુર ખાતે જન્મ્યો હતો. દેથલી એ સમયગાળામાં દધીસ્થલી તરીકે ઓળખાતું હતું. એટલે કુમારપાળનું જન્મસ્થાન કયું? તો દધીસ્થલી, એટલે અત્યારનું દેથલી સિદ્ધપુર પાસે આવેલું. આ કુમારપાળ સત્તા ઉપર આવ્યો, અને સત્તા ઉપર આવ્યા પછી આ પાત્ર ઇતિહાસમાં અમર થયું છે, કારણ કે આ રાજા અત્યંત મહાન હતો. જૈન ધર્મ અંગીકાર કર્યા પછી કુમારપાળે આપણા ગુજરાતમાં સૌથી વધુ જૈન ધર્મનો ફેલાવો કર્યો, અને જૈન ધર્મ અંગીકાર કર્યા પછી એને આખા ગુજરાતમાં શિકાર ઉપર પ્રતિબંધ પણ મૂક્યો હતો. એ બાબત આપણે જાણીએ છીએ કે આખા ભારતમાં શિકાર બંધ કોણે કરાયો હતો? તો અશોકે. અને ગુજરાતમાં કોણે કરાવ્યો? તો કુમારપાળે. તો કુમારપાળે કયા રાજા જેવું કામ કર્યું? તો જે અશોકે ભારતમાં, આખા ભારતમાં શિકાર ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, એમ કુમારપાળે ગુજરાતમાં શિકાર બંધ કરાયો. એણે અશોક જેવું જ કામ કર્યું, માટે જ એને આપણે ઇતિહાસમાં ગુજરાતનો અશોક તરીકે ઓળખતા થયા. પણ કુમારપાળને સિદ્ધરાજ જયસિંહને 56નો આંકડો હતો, વેર હતું. માટે જ સિદ્ધરાજ જયસિંહના જમાઈ
શાકંભરીના રાજા અર્ણોરાજ ઉપર કુમારપાળે આક્રમણ કર્યું અને અર્ણોરાજને પરાજય આપ્યો અને એને જીવતો છોડી મૂકવા માટે થઈને એની જોડે સંધિ કરી. કુમારપાળે એ અર્ણોરાજને યુદ્ધમાં પરાજય આપીને પોતાની બહેન દેવળદેવીના લગ્ન એની સાથે કરાવડાયા, અર્ણોરાજ સાથે, કે તે સિદ્ધરાજ જયસિંહની પુત્રી સાથે લગ્ન કર્યા હતા, હવે તું મારી બહેન સાથે લગ્ન કર. અને એમ એણે પોતાની બહેન દેવળદેવીના લગ્ન અર્ણોરાજ સાથે કરાવડાવ્યા અને અર્ણોરાજની પુત્રી જલહણા સાથે કુમારપાળે લગ્ન કર્યા હતા. આ કુમારપાળની પત્નીનું નામ હતું જલહણા, જે શાકંભરીના ચૌહાણ વંશી રાજા અર્ણોરાજની પુત્રી હતી. આ સિવાય કુમારપાળના પરાક્રમોની વાત કરીએ તો યાદ રાખજો, સોલંકી વંશનો એક જ એવો રાજા હતો કુમારપાળ, જેને કોંકણ ઉપર આક્રમણ કર્યું હતું, દક્ષિણ ભારત. અને કોંકણ ઉપર આક્રમણ કરીને કોંકણના અત્યંત શક્તિશાળી રાજા મલ્લિકાર્જુનને યુદ્ધમાં પરાજય આપીને એનો વધ કર્યો હતો. કોંકણના રાજા મલ્લિકાર્જુનનો વધ કરનારો એક જ સોલંકી શાસક હતો કુમારપાળ. આ બાબત ખાસ યાદ રાખજો. જૈન ધર્મની ખૂબ જ એને સેવા કરેલી છે, પણ એ સમયગાળામાં સોલંકી શાસકો એક ખરાબ પ્રથા ચાલુ કરીને બેઠા હતા, અપુત્રિકા ધન, એટલે કે રડતીનું ધન. એ સમયગાળામાં પાટણ સામ્રાજ્યમાં જેટલા પણ લોકો રહેતા હતા એમાં પરિવારમાં જો કોઈ પિતા મૃત્યુ પામે છે અને એ પિતાને સંતાનમાં કોઈ પુત્ર નથી, પુત્રીઓ હશે, પુત્ર નથી એક પણ, અને એ પિતા જો મૃત્યુ પામે છે તો એની તમામ સંપત્તિ, એનું તમામ ધન જપ્ત કરી લેવામાં આવતું હતું, જેને અપુત્રિકા ધન અથવા તો રડતીનું ધન નામની પ્રથા કહેવામાં આવતી. કુમારપાળે સત્તા ઉપર આવતાની સાથે જ અપુત્રિકા ધન એટલે કે રડતીનું ધન નામની પ્રથા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે સાથે કહેવાય છે એને પાટણના પટોળાની શરૂઆત પણ કરાવી હતી. પણ આ બાબત ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય કે પાટણના પટોળાની શરૂઆત કયા રાજાના સમયગાળાથી થઈ, તો હવે સાચો જવાબ માનવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહ. એટલે પરીક્ષાલક્ષી તૈયારીના ભાગરૂપે આપણે એ બાબત ખાસ ધ્યાન રાખીશું. સત્ય ગમે તે હોય, પણ હવેથી પરીક્ષામાં આપણને છેલ્લા 3 વર્ષથી આ પ્રશ્ન જેટલી પણ વાર પૂછ્યો, પાટણના પટોળાની શરૂઆત, એમાં સરકાર સાચો જવાબ માને છે સિદ્ધરાજ જયસિંહ. તો આપણે પણ એનું જ નામ કાયમ રાખવું પડશે કે પાટણના પટોળાની શરૂઆત સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં થઈ હતી. બરોબર, સાચું ગમે તે હોય, કોઈ પણ જાતનું વેરિફિકેશન કર્યા વગર આપણે આ બાબત સાચી માનવી પડશે. હવે આ વસ્તુ ખાસ યાદ રાખજો અને લખી પણ દેજો કે જો પ્રશ્ન પૂછાય પાટણના પટોળાની શરૂઆતનો, તો કાયદેસર જવાબ લખવો પડશે સિદ્ધરાજ જયસિંહ. આમાં કોઈનું નહીં ચાલે, ભલે બુકમાં કુમારપાળ આપ્યો હોય તો પણ. હવે કુમારપાળના બીજા કાર્યોની ચર્ચા કરીએ તો એના સ્થપત્યોના ભાગરૂપે એણે તારંગા હિલ્સ જે છે, તારંગાની પર્વતમાળા, એમાં તારંગાના પર્વત ઉપર ભગવાન અજીતનાથનું એને એક જૈન મંદિર બંધાવ્યું હતું અને તારંગા ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય એના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાયો હતો. એ સિવાય ગિરનાર, પાલીતાણા વગેરે સ્થળોએ એને અઢળક જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. ગિરનારના પગથિયા પણ બનાવવામાં એને મદદ કરાવડાવી હતી. પાલીતાણામાં સૌથી વધુ મંદિરો બંધાવવામાં કુમારપાળનું નામ મોખરે છે. એ બાબત અલગ છે કે પાલીતાણામાં સૌ પ્રથમ મંદિર નાગાર્જુન નામના વ્યક્તિએ બંધાવડાવ્યું હતું. સૌથી પહેલું મંદિર પાલીતાણામાં નાગાર્જુને બંધાવડાવ્યું, પણ સૌથી વધુ કુમારપાળે બંધાવડાવેલા છે. અને તારંગાનું અજીતનાથનું મંદિર તો ફેમસ છે. તારંગા પહેલા બૌદ્ધ ધર્મ માટે આસ્થાનું કેન્દ્ર હતું. કુમારપાળના સમયગાળાથી એ તારંગા જૈન ધર્મની આસ્થાનું કેન્દ્ર બની ગયું. તારંગા પહેલા બૌદ્ધ ધર્મ માટે હતું, હવે જૈન ધર્મ માટે છે, કારણ કે ત્યાં બૌદ્ધ ધર્મની ગુફાઓ આવેલી છે, જે તમે સાહિત્યમાં ભણ્યા હશો અથવા તો ક્યાંક વાંચવામાં આવેલું હશે. જોગીડાની ગુફાઓ તારંગામાં આવેલી છે અને બૌદ્ધ ગુફાઓ છે. એટલે તારંગા ટેમ્પલ, તારંગા પર્વત પહેલા કયા ધર્મનું આસ્થાનું કેન્દ્ર હતું? તો બૌદ્ધ ધર્મ, અને પછી તો જૈન ધર્મ. કોના લીધે? તો કુમારપાળના લીધે. આ કુમારપાળના શાસનની વાત, રાજા આટલો મહાન હતો, એને અપુત્રિકા ધન નામની પ્રથા બંધ કરાવી, તો પણ પોતે અપુત્ર મૃત્યુ પામ્યો છે. કારણ કે ત્રિભુવનપાળનો પુત્ર હતો. ત્રિભુવનપાળના 3 પુત્રો હતા, કુમારપાળ, મહિપાળ અને કીર્તિપાળ. પેલા કોષ્ટક ઉપર તમે નજર નાખી શકો છો. તેમાં કુમારપાળ અને કીર્તિપાળ બંને પુત્ર હતા. આ 3 ભાઈઓ એટલે કે કુમારપાળ, મહિપાળ અને કીર્તિપાળમાં માત્ર મહિપાળને જ સંતાન હતું પુત્ર સ્વરૂપે, જેનું નામ હતું અજયપાળ.
કુમારપાળે પોતાની જ હયાતીમાં પોતાના ભાઈ મહિપાળના પુત્ર અજયપાળનો રાજ્યાભિષેક કરાવ્યો હતો અને આમ કુમારપાળ પછી અજયપાળ સત્તા ઉપર આવ્યો હતો. અજયપાળની વાત કરીએ તો અજયપાળે સત્તા ઉપર આવતાની સાથે એનું એક જ કાર્ય આપણને પરીક્ષામાં પૂછાય છે. એને વેદ ધર્મનો પ્રચાર કર્યો હતો. એ બાબત અંદર મટીરિયલમાં આપેલી છે, અંડરલાઈન કરી લેજો કે અજયપાળે સત્તા ઉપર આવતાની સાથે વેદ ધર્મનો પ્રચાર કર્યો હતો અને એને 2 લગ્ન કર્યા હતા. એના પ્રથમ પત્નીનું નામ હતું નાયિકા દેવી અને બીજા પત્નીનું નામ હતું કપૂર દેવી. જેમાં અજયપાળના પછી એનાથી અને નાયિકા દેવીથી ઉત્પન્ન થયેલો પુત્ર મૂળરાજ બીજો સત્તા ઉપર આવ્યો હતો. અજયપાળની એવી કોઈ બાબતો આપણને મળી નથી એટલે આપણે ઇતિહાસમાં એડ નથી કરી શક્યા, પણ એક બાબત આપણને મળી છે, વેદ ધર્મનો પ્રચાર. એકમાત્ર સોલંકી શાસક કરાવનાર હતો કોણ? અજયપાળ. એને 2 લગ્ન કર્યા હતા. પ્રથમ પત્ની નાયિકા દેવી, બીજા પત્ની કપૂર દેવી. નાયિકા દેવીનો પુત્ર મૂળરાજ બીજો અને કપૂર દેવીનો પુત્ર ભીમદેવ બીજો. જેમાં આપણે અજયપાળ પછી એનાથી અને નાયિકા દેવીથી ઉત્પન્ન થયેલા પુત્ર મૂળરાજ બીજાની ચર્ચા કરીશું. આ મૂળરાજ બીજાનું શાસન માત્ર 2 જ વર્ષનું હતું. 1176માં સત્તા ઉપર આવ્યો અને 1178માં મૃત્યુ પામ્યો છે. નાની ઉંમરે મૂળરાજ બીજાએ સત્તા ઉપર આવવું પડ્યું હતું. માટે જ સામ્રાજ્ય, પાટણ સામ્રાજ્યનું સુકાન એની માતા નાયિકા દેવીએ પોતાના હાથમાં રાખ્યું હતું. અને એટલે જ નાયિકા દેવી ઇતિહાસમાં ગુજરાતની સૌપ્રથમ સ્ત્રી શાસિકા તરીકે ઓળખાય છે. પણ આ વાક્ય પણ અધૂરું છે, કારણ કે કાયદેસર એ વાક્ય બોલાય છે, ગુજરાતના સૌપ્રથમ અને શક્તિશાળી સ્ત્રી શાસિકા નાયિકા દેવી હતા. સૌપ્રથમ તો ઠીક છે, શક્તિશાળી કેમ કીધા છે તો યાદ રાખીશું, મૂળરાજ બીજાના સમયગાળામાં ઘોર સામ્રાજ્યના શાસક મહંમદ ઘોરીએ પાટણ ઉપર આક્રમણ કર્યું હતું 1178માં. શહાબુદ્દીન ગોરી ઉર્ફ મહંમદ ગોરી. અને 1178માં પાટણ ઉપર આક્રમણ કર્યું. પાટણની ગાદી ઉપર તો નાની ઉંમરે મૂળરાજ બીજો બેઠો હતો. પણ મૂળરાજ બીજાની માતા નાયિકા દેવીને ખબર પડી ત્યારે નાયિકા દેવી સેના લઈને ગોરીની સામે યુદ્ધ કરવા માટે નીકળી ગયા હતા. અને અત્યારનું જે માઉન્ટ આબુની પાછળનો મેદાની પ્રદેશ છે, એ મેદાની પ્રદેશમાં ગૌરીની સેના અને નાયિકા દેવીની સેના વચ્ચે ભીષણ યુદ્ધ થયું. પરિણામ શું આવ્યું? તો નાયિકા દેવીએ મહંમદ ઘોરીના યુદ્ધમાં પરાજય આપ્યો અને ત્યાંથી ભગાડી મૂક્યો. એક સ્ત્રીની સામે હાર્યો હતો મહંમદ ઘોરી, નાયિકા દેવીની સામે. નાયિકા દેવીએ સામનો કર્યો અને મહંમદ ઘોરીને પરાજય આપ્યો. માટે જ નાયિકા દેવી ઇતિહાસમાં ગુજરાતની સૌપ્રથમ અને શક્તિશાળી સ્ત્રી શાસિકા તરીકે ઓળખાય છે. આ પરાક્રમ, આ યુદ્ધ, એની ચર્ચા તો પતી ગઈ. પણ એ અરસામાં મૂળરાજ બીજાના સમયગાળામાં ભયંકર દુકાળ પણ પડ્યો હતો પાટણમાં, જે મૂળરાજ બીજો સહન નહોતો કરી શક્યો અને ખૂબ જ નાની ઉંમરે માત્ર 2 જ વર્ષનું શાસન ભોગવીને મૃત્યુ પામ્યો હતો. આમ એનું મૃત્યુ થયું પછી એની હરીફ શાખાનો ભાઈ સત્તા ઉપર આવ્યો હતો, એટલે કે અજયપાળ અને કપૂર દેવીનો પુત્ર ભીમદેવ બીજો. આ ભીમદેવ બીજો ઇતિહાસમાં ભોળા ભીમદેવ તરીકે ઓળખાય છે. સત્તા ઉપર આવ્યો ભીમદેવ બીજો, ભોળા ભીમદેવ તરીકે ઓળખાય છે. એકમાત્ર સોલંકી શાસક હતો જેણે પરમ ભટ્ટારકનું બિરુદ પણ ધારણ કરેલું હતું. યાદ રાખજો, પ્રશ્ન હું બોલું છું, સોલંકી વંશનો એકમાત્ર શાસક કે જેણે પરમ ભટ્ટારકનું બિરુદ ધારણ કર્યું હોય, ભીમદેવ બીજો હતો. એણે ઝાલોરના રાજા સમરસિંહની પુત્રી લીલા દેવી સાથે લગ્ન કર્યા હતા અને લગ્નની યાદમાં એને પોતાના પત્નીના નામથી લીલાપુર નામનું નગર પણ વસાવ્યું હતું. અને ઝાલોરના ચૌહાણ વંશી રાજા સમરસિંહની પુત્રી લીલાદેવી સાથે લગ્ન કર્યા હતા અને પોતાની પત્નીના નામથી લગ્નની યાદમાં લીલાપુર નામનું નગર પણ વસાવ્યું હતું. આ જ શાસકે સોમનાથ મંદિરના પટાંગણમાં મેઘનાદ નામે મંડપ પણ બંધાવ્યો હતો. આ બાબત ખાસ યાદ રાખજો. સોમનાથ મંદિરના પટાંગણમાં મેઘનાદ નામે મંડપનું નિર્માણ કયા શાસકે કરાવ્યું હતું? તો ભીમદેવ બીજો. બરોબર, ફરીથી બોલું છું, ભીમદેવ બીજાએ સોમનાથ મંદિરમાં મેઘનાદ નામે મંડપનું નિર્માણ કરાવ્યું હતું અને લગ્ન ઝાલોરના રાજા સમરસિંહની પુત્રી લીલાદેવી સાથે કર્યા હતા અને એના માનમાં લીલાપુર નામનું નગર પણ વસાવ્યું હતું.
પરમ ભટ્ટાકની ઉપાધિ ધારણ કરનારો એકમાત્ર સોલંકી શાસક હતો જે ઇતિહાસમાં ભોળા ભીમદેવ તરીકે પણ ઓળખાયો છે. એના સમયગાળામાં મહંમદ ગોરીએ ફરીથી પાટણ ઉપર આક્રમણ કર્યું હતું. એટલે કે શાહબુદ્દીન ગોરી ઉર્ફ મહંમદ ગોરીએ 1197-98 ના સમયગાળામાં ભીમદેવ બીજા ઉપર આક્રમણ કર્યું હતું, પાટણ ઉપર આક્રમણ કર્યું હતું, જેમાં ભીમદેવ બીજો સામનો નહોતો કરી શક્યો અને મહંમદ ગોરી આક્રમણ કરીને બધું લૂંટીને જતો રહ્યો હતો. ત્યારબાદ ભીમદેવ બીજો ફરીથી સત્તા ઉપર આવવામાં સફળ રહ્યો હતો. આ એકલો રાજા ભીમદેવ બીજો એનું પોતાનું એકલાનું શાસન સળંગ 64 વર્ષ સુધીનું છે. આપણા ગુજરાતના ઇતિહાસમાં સૌથી લાંબામાં લાંબુ શાસન એકમાત્ર શાસકનું છે, ભીમદેવ બીજો, જેને સળંગ એકલાએ 64 વર્ષ સુધી શાસન ભોગવ્યું છે. ગોરીએ આક્રમણ કર્યું હતું. ફરીથી ગોરીએ પહેલું આક્રમણ કર્યું ત્યારે પાટણમાં કોણ હતો? મૃણાલ બીજો. અને બીજું આક્રમણ કર્યું ત્યારે પાટણમાં કોણ હતો? ભીમદેવ બીજો. એ યાદ રાખીશું. પહેલું આક્રમણ ક્યારે હતું? 1178 બીજું આક્રમણ 1197-98 ના સમયગાળામાં. કહેવાય છે કે આ ભીમદેવ બીજાને શાકંભરીના ચૌહાણ વંશી રાજા પૃથ્વીરાજ ચૌહાણ સાથે પણ સંઘર્ષ થયો હતો અને પૃથ્વીરાજ ચૌહાણ સાથેના સંઘર્ષમાં એને હારનો સામનો કરવો પડ્યો હતો. અને આ પ્રશ્ન પણ આપણને ભૂતકાળમાં પૂછી લીધો છે કે કયા સોલંકી શાસકને પૃથ્વીરાજ ચૌહાણ સાથે સંઘર્ષ થયો હતો? ભીમદેવ બીજો. આ પૃથ્વીરાજ ચૌહાણનું નામ આપણે સાંભળેલું હશે. એના દરબારી કવિ હતા ચંદ બરદાઈ, જેને હિન્દી ભાષાનું સૌપ્રથમ મહાકાવ્ય લખ્યું હતું પૃથ્વીરાજ રાસો. આ પૃથ્વીરાજ રાસો એટલે હિન્દી ભાષાનું સૌપ્રથમ મહાકાવ્ય કોને લખ્યું? તો કવિ ચંદ બરદાઈએ. ચંદ બરદાઈ કોના દરબારી કવિ હતા? તો પૃથ્વીરાજ ચૌહાણના. આમાં એક એવી સ્ટોરી આપેલી છે કે ભીમદેવ બીજાએ પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વરની હત્યા કરી હતી અને માટે પૃથ્વીરાજ ચૌહાણે ભીમદેવ બીજા ઉપર આક્રમણ કરીને એને યુદ્ધમાં પરાજય આપ્યો હતો, પણ હત્યા નથી કરી. કારણ કે પૃથ્વીરાજ ચૌહાણ વિશે એવી ઘણી બધી બાબતોથી આપણે વાકેફ હશું કે પૃથ્વીરાજ ચૌહાણ બધા જ યુદ્ધ જીત્યો હતો. છેલ્લું એનું જીવનનું એક યુદ્ધ હાર્યો, જે એનું અંતિમ યુદ્ધ હતું, જે તરાઈના બીજા યુદ્ધ તરીકે ઓળખાયું છે. ગોરીએ પછી એની હત્યા કરાવડાવી દીધી હતી. પણ જેટલા પણ યુદ્ધ જીત્યો મતલબ સામેના તમામ શાસકો હાર્યા હશે. એ જીવ્યો ત્યાં સુધી એને કોઈ પણ હારેલા રાજાની હત્યા નથી કરી. એ તમામને જીવતા છોડી મૂકતો હતો. આ પૃથ્વીરાજ ચૌહાણની મહાનતા હતી. એણે નાનપણથી જ નક્કી કર્યું હતું કે હું મરીશ તો કોઈ હિન્દુ શાસકના અથવા તો હિન્દુ વ્યક્તિના હાથથી જ મરીશ. કોઈ મુસ્લિમ વ્યક્તિના હાથથી હું ક્યારેય મરીશ નહીં. એટલે કે મુસ્લિમ શાસકના હાથથી ક્યારેય નહીં. અને એટલે જ કહેવાય છે એને ભીમદેવ બીજાને પરાજય આપ્યો તો પણ એને હરાવ્યા પછી જીવતો છોડી મૂક્યો હતો. અને આમ ભીમદેવ બીજાને એકમાત્ર સોલંકી શાસક કહેવાયો જેને પૃથ્વીરાજ ચૌહાણ સાથે સંઘર્ષ થયો હતો. આ બાબતો આપણે ધ્યાન રાખીશું. હવે લોજિકલી વિચારીએ તો ભીમદેવ બીજો એકલો જો 64 વર્ષ સુધી સત્તા ભોગવતો હોય તો એની ઉંમર કેટલી હશે? એ બહુ જ મોટી ઉંમરે સત્તા ઉપરથી ઉતર્યો છે અને એના પછી ત્રિભુવનપાળ સત્તા ઉપર આવ્યો છે. ઇતિહાસકારો બતાવે છે કે ત્રિભુવનપાળ જ્યારે સત્તા ઉપર આવ્યો, ત્રિભુવનપાળનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે એની ઉંમર જ 65 થી 70 વર્ષ હતી. એટલે કે લાકડીના ટેકે ટેકે સત્તા ઉપર બેઠો છે ત્રિભુવનપાળ. ખૂબ જ વૃદ્ધ હતો ત્યારે એનો રાજ્યાભિષેક થયો હતો ત્રિભુવનપાળનો. હવે ત્રિભુવનપાળનો રાજ્યાભિષેક થયો, મોટી ઉંમરે સત્તા ભોગવવામાં નિષ્ફળ ગયો હતો. એનું શાસન માત્ર 2 જ વર્ષનું છે અને એની ઉંમરનો લાભ ઉઠાવ્યો તો વિસલદેવ વાઘેલાએ. કહેવાય છે વિસલદેવ વાઘેલાએ સોલંકી વંશના અંતિમ શાસક ત્રિભુવનપાળની હત્યા કરી નાખી અને આમ પાટણમાંથી સોલંકી વંશનો ખાત્મો થયો અને એ જ વિસલદેવ વાઘેલાએ પાટણની ગાદી ઉપર બેસીને વાઘેલા વંશની સ્થાપના કરી હતી અને આમ સોલંકી વંશનું પતન થયું અને પાટણમાં સ્થપાયો વાઘેલા વંશ, જે રાજપૂત કાળની યુગમાં છેલ્લો રાજપૂત વંશ બતાવેલો છે પાટણની ગાદી ઉપર બેસવા વાળો. તો હવે આપણે ચર્ચા કરીશું વાઘેલા વંશની. આમ જોવા જઈએ તો સોલંકી વાઘેલા વંશ કહેવાય છે. કેમ? તો વાઘેલા શાસકો મૂળ સોલંકી શાસકોના માસિયાઈ હતા. ચર્ચા કરવા માટે આપણે ફરીથી ભૂતકાળમાં જવું પડશે. કુમારપાળ જ્યારે સત્તા ઉપર બેઠો હતો ત્યારે કુમારપાળની સગી માસીના દીકરાનું નામ પણ અર્ણોરાજ હતું. યાદ રાખજો, અર્ણોરાજ અહીંયા 2 અલગ અલગ છે. એક અર્ણોરાજ એટલે શાકંભરીનો ચૌહાણ વંશી રાજા અને બીજો અર્ણોરાજ એટલે કુમારપાળની સગી માસીનો દીકરો. આ અર્ણોરાજે કુમારપાળના શાસનકાળ દરમિયાન કુમારપાળની ગેરહાજરીમાં જ્યારે મેવાડના ગોહિલ શાસક રણસિંહે પાટણ ઉપર આક્રમણ કરવા માટેની યોજના બનાવી હતી ત્યારે
આ અર્ણોરાજે એટલે કે કુમારપાળના માસિયાઈ ભાઈ અર્ણોરાજે એ મેવાડના ગુહિલ શાસક રણસિંહને યુદ્ધમાં પરાજિત કરીને એની યોજના નિષ્ફળ કરી હતી. કુમારપાળ ને જ્યારે આ ખબર પડી ત્યારે એ જ પોતાના માસિયાઈ એટલે કે પોતાના માસીના દીકરા અર્ણોરાજથી ખૂબ જ પ્રભાવિત થયો અને એને વસવાટ કરવા માટે વ્યાઘ્રપલ્લી નામનું ગામ ભેટમાં આપ્યું. અને અર્ણોરાજ ત્યારબાદ પોતાના તમામ સાથી મિત્રો સાથે વ્યાઘ્રપલ્લી નામના ગામમાં વસવાટ કરતો થયો. આજ વ્યાઘ્રપલ્લી નામના ગામમાં વસવાટ કરનારા તમામ લોકો આગળ જતા વ્યાઘ્રપલ્લીમાંથી અપભ્રંશ થઈને વાઘેલા કહેવાયા હતા. અને આ જ વાઘેલાઓ સોલંકીઓના માસિયાઈ હતા. એટલે જ સોલંકી વાઘેલા વંશ તરીકે પણ ઇતિહાસમાં આપણને બતાવવામાં આવતો હોય છે. જેનો પ્રથમ પુરુષ આપણે અર્ણોરાજ જોઈએ છીએ. અર્ણોરાજનો પુત્ર લવણ પ્રસાદ, જેને ભીમદેવ સોલંકી બીજાએ એટલે કે ભોળા ભીમદેવે પોતાના ત્યાં સામંત તરીકે રાખ્યો હતો. લવણ પ્રસાદ ભીમદેવ બીજાનો સામંત હતો, પણ ભીમદેવ બીજો ઇતિહાસમાં ભોળો ભીમદેવ બતાવ્યો છે અને મોટા ભાગના પરાક્રમોમાં નિષ્ફળતા જ મળેલી છે. યુદ્ધમાં એને નિર્બળતાનો લાભ આ લવણ પ્રસાદે ઉઠાવ્યો હતો. લવણ પ્રસાદની ચર્ચા કરીએ તો પહેલા કોષ્ટક ઉપર ધ્યાન આપી દેજો. આ સોલંકી વાઘેલા વંશ એટલે કે વાઘેલા વંશના શાસકોનું કોષ્ટક વંશાવલી આપેલી છે, જેમાં આપણે એક એક શાસક જે કામના છે જોવાના છે. કોષ્ટક હું ભૂલી જાઉં છું. અર્ણોરાજ, એનો પુત્ર લવણ પ્રસાદ. લવણ પ્રસાદને બે પુત્રો હતા, વિરમદેવ અને વીરધવલ, જેમાં વિરમદેવ અપુત્ર હતો. વીરધવલને બે પુત્રો, વિસલદેવ અને પ્રતાપ મલ્લા, જેમાં વિસલદેવ અપુત્ર. પ્રતાપ મલ્લાને એક પુત્ર હતો અર્જુનદેવ, અને અર્જુનદેવના સંતાનમાં બે પુત્રો, સારંગદેવ અને રામદેવ, જેમાં સારંગદેવ પણ અપુત્ર. આ જ્યાં ચોકડી મારી છે શાસકો અપુત્ર હતા. સારંગદેવ પુત્ર એટલે રામદેવ, અને રામદેવનો પુત્ર પછી કર્ણદેવ વાઘેલા, જેને આપણે અંતિમ વાઘેલા શાસક તરીકે ઓળખીએ છીએ. પહેલા શાસકની ચર્ચા કરીએ, લવણ પ્રસાદ. આ ભલે આપણે શાસક બોલીએ છીએ, પણ હજી એને સત્તા ભોગવી નથી. એ ભીમદેવ બીજાનો સામંત છે, પણ ભીમદેવની નિષ્ફળતા અને નિર્બળતાનો લાભ લવણ પ્રસાદે સારો એવો ઉઠાવ્યો હતો. એના જે બે પુત્રો હતા વિરમદેવ અને વીરધવલ, એમાં લવણ પ્રસાદે પુત્ર વીરધવલને સૌ પ્રથમ ધોળકાનો રાણો ઘોષિત કર્યો હતો. યાદ રાખજો, ધોળકાનો સૌથી પહેલો રાણો કોણ હતો? વીરધવલ. કોણે ઘોષિત કર્યો? એના પિતા લવણ પ્રસાદે. આ લવણ પ્રસાદની માતાનું નામ હતું સલખણા દેવી. કહેવાય છે લવણ પ્રસાદે પોતાની માતા સલખણા દેવીના માનમાં સલખણપુર નામનું નગર પણ વસાવ્યું હતું, અને ત્યારબાદ સુરેન્દ્રનગર પાસે આવેલા વઢવાણમાં ભગવાન કાર્તિકેયના મંદિરનું નિર્માણ પણ કરાવ્યું હતું. આ બાબત યાદ રાખજો. વઢવાણમાં ભગવાન કાર્તિકેયનું મંદિર કોણે બંધાવડાવ્યું હતું? લવણ પ્રસાદે. એના બે પુત્રો હતા વીરધવલ અને વિરમદેવ, જેમાં વિરમદેવ તો પુત્ર હતો, પણ વિરમદેવનું એક સ્થાપત્ય આપણને પરીક્ષામાં પૂછાય છે, જે લગભગ ફેમસ છે, આપણે જાણતા હશું. અંડરલાઈન કરી લેજો. આ વિરમદેવે વિરમગામ નામનું શહેર વસાવ્યું હતું. હવે તકલીફ ક્યાં થઈ? તો હજી તો પાટણમાં ભીમદેવ બીજો બેઠો છે, એના પછી તો ત્રિભુવન પડાવવાનો બાકી છે. વીરધવલ, એને ખબર હતી કે જો મને કઈ થશે તો મારા પછી મારો ભાઈ વિરમદેવ સત્તા ઉપર આવશે. જે વીરધવલની ઈચ્છા નથી કે મારા પછી મારો ભાઈ વિરમદેવ સત્તા ઉપર આવે. કારણ તો વીરધવલે પોતાના પુત્ર વિસલદેવને ધોળકાનો વહીવટ સોંપવો હતો, અને એને ખબર હતી કે ભાઈ જીવે છે વિરમદેવ, એટલે મને કઈ થયું તો વિરમદેવના હાથમાં બધું જ હશે. અને એ એટલે કે વીરધવલ પોતે પોતાના પુત્ર વિસલદેવને બધું આપવા માંગતો હતો. માટે જ કહેવાય છે વીરધવલે પોતાના જ સગા ભાઈ વિરમદેવની હત્યા કરી અને પોતાના પુત્ર વિસલદેવને ધોળકાનો વહીવટ સોંપ્યો. યાદ રાખજો, જો એવો પ્રશ્ન પૂછાય કે વાઘેલા વંશની પ્રારંભિક રાજધાની કઈ હતી, મૂળ રાજધાની કઈ હતી, તો જવાબ આવશે ત્યાં ધોળકા. અને પછીની રાજધાની કઈ હતી? તો પાટણ. બરોબર. હવે વિરમદેવની હત્યા તો થઈ ગઈ, અને એના ભાઈ વીરધવલે પોતાના પુત્ર વિસલદેવનો રાજ્યાભિષેક કરાયો. હવે આ વિસલદેવ સત્તા ઉપર આવશે એ પહેલા વીરધવલની વાત કરી લઈએ. તો વીરધવલના હાથમાં જ્યારે આ બધો વહીવટ હતો ત્યારે એની પાસે બે મહાન મંત્રીઓ પણ હતા, વસ્તુપાળ અને તેજપાળ.
આ વીર ધવલ ધોળકાનો રાણો ઘોષિત થઈ ગયો ત્યારબાદની વાતો છે કે વસ્તુપાળ અને તેજપાળ એના મંત્રી હતા. વીર ધવલના સમયગાળામાં આ વસ્તુપાળ અને તેજપાલ નામના જે મંત્રીઓ હતા, મંત્રીઓની વાત કરીએ તો એ કુલ 3 ભાઈ હતા, વસ્તુપાળ, તેજપાળ અને ત્રીજો પણ ભાઈ હતો લુણપાળ. કહેવાય છે વીર ધવલના સમયગાળામાં એના આ 2 મંત્રી વસ્તુપાળ અને તેજપાળે માઉન્ટ આબુમાં એટલે કે આબુમાં એક મહાસ્થાપત્યનું નિર્માણ પણ કરાવ્યું હતું, જે લગભગ આપણે જાણતા હશું, દેલવાડાના દેરા. આ માઉન્ટ આબુમાં દેલવાડાના દેરાનું નિર્માણ વીર ધવલના મંત્રી વસ્તુપાલ અને તેજપાલે કરાવડાવ્યું હતું. અને ત્યારબાદ આ વસ્તુપાલ અને તેજપાલે પોતાના ભાઈ લુણપાલ, યાદ રાખજો વસ્તુપાલ અને તેજપાલનો જે ભાઈ હતો લુણપાલ એ મૃત્યુ પામ્યો હતો, માટે જ આ બંને મંત્રીઓએ પોતાના મૃત્યુ પામેલા ભાઈ લુણપાલની યાદમાં ત્યાં એક આરસનું મંદિર બંધાવડાવ્યું હતું, જે લુણ વસઈના નામથી ઓળખાયું. ફરીથી બોલું છું, વીર ધવલના સમયગાળામાં 2 મંત્રી હતા, વસ્તુપાલ, તેજપાલ. એ આમ તો કુલ 3 ભાઈ હતા, વસ્તુપાલ, તેજપાલ અને લુણપાલ, પણ ત્રીજો ભાઈ લુણપાલ મૃત્યુ પામ્યો હતો. આ વસ્તુપાલ તેજપાલે આબુમાં દેલવાડાના દેરાનું નિર્માણ કરાવ્યું હતું અને સાથે સાથે પોતાના મૃત ભાઈ લુણપાલની યાદમાં એક મંદિર બંધાવડાવ્યું હતું, જે લુણ વસઈના નામથી ઓળખાયું. હવે જે દેલવાડાના દેરાનું નિર્માણ થયું એની બિલકુલ પાસે આ વસ્તુપાલ અને તેજપાલે પોતાની બંને પત્નીઓના માનમાં દેરાણી જેઠાણીના ગોખલાનું નિર્માણ પણ કરાયું હતું. એમની બંને પત્નીઓના નામ શું? તો અનુપમા દેવી અને લલિતા દેવી. આ બંનેના માનમાં એટલે કે અનુપમા દેવી અને લલિતા દેવીના માનમાં દેરાણી જેઠાણીના ગોખલાનું નિર્માણ પણ કરાવ્યું. હવે વીર ધવલ પછી તો એનો પુત્ર વિસલદેવ સત્તા ઉપર છે. આ વિસલદેવ વાઘેલાએ પોતાના જે કાર્યક્ષેત્રનું શાસન હતું ને એ જ અરસામાં પાટણ ઉપર આક્રમણ કરીને એ જ સોલંકી વંશના અંતિમ શાસક ત્રિભુવનપાળની હત્યા કરી અને પાટણની ગાદી ઉપર બેસીને આ વિસલદેવ વાઘેલાએ પોતાનો રાજ્યાભિષેક કરાયો અને પાટણમાં સોલંકી વંશનો નાશ કરીને હવે એને સ્થાપ્યો વાઘેલા વંશ. અને આમ કહેવાય છે કે વાઘેલાઓની પ્રારંભિક રાજધાની ધોળકા હતી અને પછીથી થઈ પાટણ. કોના સમયગાળાથી? તો વિસલદેવ વાઘેલાના સમયગાળાથી. માટે જ આપણે વિસલદેવ વાઘેલાને પાટણમાં વાઘેલા વંશના સ્થાપક તરીકે ઓળખતા થયા. અત્યંત પરાક્રમી અને લોકો એટલે કે પાટણ સામ્રાજ્યના જેટલા પણ લોકો હતા એના માટે કામ કરવામાં અવ્વલ નંબર હતો આ રાજાનો. કેમ? વિસલદેવ વાઘેલાના શાસનકાળ દરમિયાન 56યો દુકાળ પડ્યો હતો. આ ખાસ યાદ રાખજો, 56યો દુકાળ વિસલદેવ વાઘેલાના સમયગાળામાં પડ્યો હતો. સતત 3 વર્ષ સુધી સમયગાળો આપેલો છે, તમે જોઈ શકો છો. 1256માં પડેલો 56યો દુકાળ, બરોબર. 1256 થી 1259 સતત 3 વર્ષ સુધી આ દુકાળ પડ્યો હતો, 56યો દુકાળ. હવે દુકાળના સમયગાળામાં સામ્રાજ્યની પ્રજા દુઃખી ન થવી જોઈએ, મરવી ન જોઈએ, એમને તકલીફ ન પડે, એ લોકોને રોજી રોટી મળી રહે એ હેતુથી આ વિસલદેવે પોતાના નામના એક કિલ્લાનું નિર્માણ કાર્ય શરૂ કરાવડાવ્યું હતું, જેને આપણે વિસલનગરના કિલ્લા નામથી ઓળખતા હતા અને અત્યારે વિસનગર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જે ડભોઈના કિલ્લાનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહે કરાવડાવ્યું હતું એ જ ડભોઈના કિલ્લાનું સમારકામ વિસલદેવ વાઘેલાએ કરાવડાવ્યું હતું. આ બંને બાબતો ભેગી ન થાય. ડભોઈના કિલ્લાનું નિર્માણ તો સિદ્ધરાજ જયસિંહે કરાવડાવ્યું અને સમારકામ તો વિસલદેવ વાઘેલાએ કરાવડાવ્યું હતું. અને એ જ ડભોઈના કિલ્લામાં એને કડક નામનું તળાવ પણ બંધાવ્યું હતું. આ પણ આપણે પરીક્ષામાં પૂછી લીધો છે પ્રશ્ન કે ડભોઈના કિલ્લામાં કડક નામનું તળાવ કોણે બંધાવ્યું હતું? તો વિસલદેવ વાઘેલાએ. અને ડભોઈમાં આવેલા વૈદ્યનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. ફરીથી બોલું છું, વિસનગર નામનું શહેર વસાવ્યું એટલે કે વિસલનગરનો કિલ્લો બંધાયો. પ્રજાને રોજી રોટી મળી રહે તે હેતુ તેના બધા કાર્યો શરૂ કરાવડાયા હતા. દુકાળમાં કોઈ જ હેરાન ન થવું જોઈએ તે હેતુથી વિસનગર શહેર વસાવ્યું એટલે કે વિસલનગરનો કિલ્લો બંધાવ્યો. ડભોઈના કિલ્લાનું સમારકામ કરાવ્યું. એ ડભોઈના કિલ્લામાં કડક નામનું તળાવ બંધાવ્યું. સાથે સાથે ડભોઈમાં વૈદ્યનાથ મહાદેવના મંદિરનું જીર્ણોદ્ધાર પણ કરાયો. આ શાસક એટલો મહાન હતો કે એને 2 બિરુદો ધારણ કરેલા છે. એક અભિનવ સિદ્ધરાજ અને બીજું મટીરિયલમાં આપેલું નહીં હોય લખી લેજો. વિસલદેવ વાઘેલાએ અભિનવ સિદ્ધરાજ અને
અપરાર્જુનના બિરુદો ધારણ કર્યા હતા. અપરાર્જુન મટીરિયલમાં એડ કરી લેજો. ઇતિહાસમાં કયા શાસકે અભિનવ સિદ્ધરાજ અને અપરાર્જુન જેવા બિરુદો ધારણ કર્યા હતા? વિસલદેવ વાઘેલા. પોતે કરેલા આવા કાર્યોના બદલામાં એ ઇતિહાસમાં અભિનવ સિદ્ધરાજ અને અપરાર્જુન જેવા નામોથી ઓળખાયેલો છે. અપરાર્જુન મટીરિયલમાં લખવાનું થશે, એડ કરી લેજો, બહુ પૂછાયું છે. આગળ વાત કરીએ. આજ વિસલદેવ વાઘેલાના સમયગાળામાં એક મહાન શેઠ પણ થઈ ગયા, કચ્છના ભદ્રેશ્વરના નગર શેઠ ઝઘડુ શાહ. આ પણ આપણને પ્રશ્ન પૂછેલો છે કે કચ્છ ભદ્રેશ્વરના નગર શેઠ ઝઘડુ શાહ કયા વંશના શાસનકાળ દરમિયાન થઈ ગયા અથવા તો કયા રાજાના સમયગાળામાં થઈ ગયા? તો વિસલદેવ વાઘેલાના સમયગાળામાં અને વાઘેલા વંશના શાસનકાળમાં થઈ ગયા. જે દુકાળ પડ્યો હતો એ દુકાળના સમયગાળામાં એ કચ્છ ભદ્રેશ્વરના નગર શેઠ ઝઘડુ શાહે પોતાના અનાજ કોઠારો સામ્રાજ્યના લોકો માટે ખુલ્લા મૂકી દીધા હતા અને છૂટા હાથે ખુલ્લા હાથે અનાજોનું દાન કર્યું હતું. અને આમ એ પાત્ર પણ ઇતિહાસમાં અમર છે. અને એ જ ઝઘડુ શાહ આ વિસલદેવ વાઘેલાના સમયગાળામાં થઈ ગયા. હવે વિસલદેવનો બીજો પણ એક ભાઈ હતો, પ્રતાપ મલ્લા. વિસલદેવ પોતે અપુત્ર હતો, પણ વિસલદેવને એના ભાઈ પ્રતાપ મલ્લાને પુત્ર હતો અર્જુનદેવ નામનો. માટે વિસલદેવે પોતે મરતા પહેલા પોતાના ભાઈ પ્રતાપ મલ્લાના પુત્ર અર્જુનદેવનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. અને આમ વિસલદેવ પછી આપણને ઇતિહાસમાં અર્જુનદેવ વાઘેલા સત્તા ઉપર જોવા મળેલો છે. આ અર્જુનદેવ વાઘેલાએ સત્તા ઉપર આવતાની સાથે જ ગિરનાર પર્વત ઉપર જૈન ધર્મના 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથનું એક મંદિર દેરાસર બંધાવડાવ્યું હતું. સાથે સાથે એણે રેવતી કુંડનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. જુનાગઢમાં આવેલો રેવતી કુંડ, આ બાબત પણ અંડરલાઈન કરજો. ફરીથી બોલું છું, ગિરનારમાં 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથનું જૈન મંદિર બંધાવડાવ્યું, રેવતી કુંડનો જીર્ણોદ્ધાર કરાયો અને સોમનાથમાં નવાહ પીરોજ નામના એક મુસ્લિમ વ્યક્તિને મસ્જિદ બાંધવાની છૂટ આપી હતી. આ બાબત મટીરિયલમાં આપેલી છે, ખાસ રાઉન્ડ કરજો કે સોમનાથમાં નવાહ પીરોજ નામના મુસ્લિમ વ્યક્તિને મસ્જિદ બાંધવાની છૂટ વાઘેલા વંશના કયા શાસકે આપી હતી? અર્જુનદેવ વાઘેલાએ. બરોબર, અર્જુનદેવ વાઘેલામાં આપણે આટલું યાદ રાખવાનું છે. હવે અર્જુનદેવ વાઘેલા પછી આપણને ઇતિહાસમાં સીધે સીધો કર્ણદેવ વાઘેલા સત્તા ઉપર બતાવેલો છે. પણ હકીકતમાં અર્જુનદેવ પછી સારંગદેવ અને રામદેવ નામના એના બે પુત્રો હતા, જેની કોઈ નોંધ કરવા જેવી બાબતો આપણને ઇતિહાસમાં મળી નથી. કારણ કે સારંગદેવ પોતે પુત્ર હતો અને રામદેવનો પુત્ર હતો. અર્જુનદેવ પછી સીધે સીધો સારંગદેવ સત્તા ઉપર આવ્યો હતો અને સારંગદેવ પછી એનો ભત્રીજો એટલે કે રામદેવનો પુત્ર કર્ણદેવ વાઘેલા સત્તા ઉપર આવ્યો હતો. માટે આપણે ઇતિહાસમાં કર્ણદેવ વાઘેલાની ચર્ચા કરીએ છીએ. હવે કર્ણદેવ વાઘેલાની વાત કરીએ તો ઇતિહાસમાં કર્ણદેવ વાઘેલા રાયકરણ તરીકે પણ ઓળખાયેલો છે. આ બાબત ખાસ યાદ રાખજો. એનું બીજું નામ રાયકરણ હતું, રાયકરણ વાઘેલા. કર્ણદેવ વાઘેલા પોતે મહાન અને પરાક્રમી શાસક હતો, પણ એને ભૂલ ક્યાં થઈ? એના સમયગાળામાં એનો મંત્રી હતો માધવ મંત્રી. કહેવાય છે માધવ મંત્રીની એક પત્ની હતી જેનું નામ હતું રૂપસુંદરી. આ રૂપસુંદરીના રૂપથી કર્ણદેવ વાઘેલા આકર્ષાયો હતો. અને કોઈ ચોક્કસ સમયગાળામાં એવું બતાવેલું છે કે કર્ણદેવ વાઘેલાએ પોતાના મંત્રી માધવને કોઈ કામના અર્થે જુનાગઢ બાજુ મોકલ્યો અને એની ગેરહાજરીમાં એની પત્ની રૂપસુંદરીની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે માધવ મંત્રીને ખબર પડી ત્યારે માધવ મંત્રીએ રાજા સાથે બદલો લેવા માટે થઈને સીધે સીધું પાટણ ઉપર આક્રમણ કરવા માટેનું આમંત્રણ દિલ્હીમાં મોકલ્યું. દિલ્હીની ગાદી ઉપર એ વખતે ખિલજી વંશનો શાસક અલાઉદ્દીન ખિલજી સત્તા ઉપર બેઠો હતો. માધવ મંત્રીએ સીધે સીધું અલાઉદ્દીન ખિલજીને પાટણ ઉપર આક્રમણ કરવા માટેનું આમંત્રણ મોકલી દીધું. અને આમ આમંત્રણ મળતાની સાથે જ 1298-99 સમયગાળામાં અલાઉદ્દીન ખિલજીએ પાટણ ઉપર આક્રમણ કર્યું. અને બાબત બહુ ફેમસ છે, જે લગભગ પરીક્ષામાં પૂછાય, આપણને આવડતું જ હોય છે કે અલાઉદ્દીન ખિલજીને પાટણ ઉપર આક્રમણ કરવા માટેનું આમંત્રણ કોણે મોકલ્યું હતું? તો માધવ મંત્રીએ. કોનો મંત્રી હતો? તો કર્ણદેવ વાઘેલાનો મંત્રી. 1298-99 આક્રમણ તો કર્યું અલાઉદ્દીન ખિલજીએ, પણ પોતે નહોતો આવ્યો. એને બે સેનાપતિ મોકલ્યા હતા, નુસરત ખાન અને ઉલોગ ખાન.
આ નુસરત ખાન અને ઉલુગ ખાન નામના સેનાપતિએ પાટણ ઉપર આક્રમણ કર્યું, તેનો સામનો કર્ણદેવ વાઘેલા ન કરી શક્યો અને પાટણ મૂકીને ભાગવાની ફરજ પડી હતી. નુસરત ખાન અને ઉલુગ ખાને પાટણ જીતીને અલાઉદ્દીન ખિલજીને સોંપી દીધું અને ત્યારબાદ નુસરત ખાન અને ઉલુગ ખાન ખંભાત તરફ નીકળી ગયા બીજા વિસ્તારો જીતવા અને લૂંટવા માટે. અલાઉદ્દીન ખિલજીએ પાટણ જીતીને પાટણનો વહીવટ પોતાના સેનાપતિ સરવર ખાનને સોંપ્યો હતો. યાદ રાખજો, હજી અલાઉદ્દીન ખિલજીએ આખું ગુજરાત જીત્યું નથી. એ જ્યારે આખું ગુજરાત જીતશે ને ત્યારે પોતાનો કોઈ મુસ્લિમ સૂબો મોકલશે, જેનું નામ આપણને ખબર છે. ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો હતો અલગ ખાન. હજી તો માત્ર એને પાટણ જીતેલું છે અને પાટણ જીતીને અલાઉદ્દીન ખિલજીએ પાટણનો વહીવટ કયા સેનાપતિને સોંપ્યો હતો? નામ યાદ રાખજો, સરવર ખાન. આપણને બુકોમાં નથી આપતા એટલે ક્યાંક આપણને પરીક્ષામાં તકલીફ પડતી હોય છે અમુક પ્રશ્નોને સમજવામાં, પણ આપણે ક્યાંય ભૂલ કરવાની નથી. ફરીથી બોલું છું, 1298-99માં અલાઉદ્દીન ખિલજીના બે સેનાપતિ નુસરત ખાન, ઉલુગ ખાને પાટણ ઉપર આક્રમણ કર્યું. પાટણ જીતીને અલાઉદ્દીન ખિલજીને એ લોકોએ સોંપી દીધું. હવે અલાઉદ્દીન ખિલજીએ પાટણનો વહીવટ પોતાના સેનાપતિ સરવર ખાનને સોંપ્યો, પણ પાટણના લોકોએ મુસ્લિમ હુકુમત ફગાવી દીધી અને સરવર ખાનને મારી નાખ્યો, હત્યા કરી નાખી અને ફરીથી પોતાના રાજા કર્ણદેવ વાઘેલાને પાટણની ગાદી ઉપર બેસાડ્યો. અલાઉદ્દીન ખિલજીને સમાચાર મળ્યા કે પાટણના લોકોએ મુસ્લિમ હુકુમત ફગાવી દીધી છે, એટલે હવે અલાઉદ્દીન ખિલજીએ ફરીથી બીજા બે સેનાપતિ પાટણ ઉપર આક્રમણ કરવા માટે મોકલ્યા અને એમના નામ હતા જહીમ અને પંચમ. આ જહીમ અને પંચમે 1302-1303ના અરસામાં ફરીથી પાટણ ઉપર આક્રમણ કર્યું અને ફરીથી પાટણ જીતી લીધું અને જોતા જોતા આખું ગુજરાત જીતીને અલાઉદ્દીન ખિલજીને સોંપી દીધું. પાટણનો રાજા કર્ણદેવ વાઘેલા હવે પાટણ મૂકીને ફાઇનલી ભાગશે. કર્ણદેવ વાઘેલાએ પોતાની પત્ની અને પુત્રીને લઈને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. એની પત્નીનું નામ હતું કમલાદેવી અને પુત્રીનું નામ હતું દેવળદેવી. પણ કર્ણદેવ વાઘેલાના પત્ની કમલાદેવી દુશ્મનોના હાથે પકડાઈ ગયા હતા, જેમને છેવટે આત્મહત્યા કરવાની ફરજ પણ પડી હતી અને આમ માત્ર પુત્રી સાથે જ કર્ણદેવ વાઘેલા ભાગવામાં સફળ રહ્યો હતો. કર્ણદેવ વાઘેલા પોતાની પુત્રી દેવળદેવીને લઈને ભાગ્યો અને છેક દક્ષિણ ભારતમાં આવેલા દેવગિરી નામના રાજ્યમાં આશરો લઈને રોકાયો હતો. આ દેવગિરીના યાદવ રાજાનું નામ હતું રામચંદ્ર, જેણે કર્ણદેવ વાઘેલાને આશરો આપ્યો હતો અલાઉદ્દીન ખિલજીની સામે. દેવગિરીના રાજા રામચંદ્રએ આશરો આપ્યો હતો કર્ણદેવ વાઘેલાને. કોની સામે? તો અલાઉદ્દીન ખિલજીની સામે, કારણ કે કર્ણદેવ અલાઉદ્દીન ખિલજીની સામે હારીને ભાગ્યો હતો. ફાઇનલી અલાઉદ્દીન ખિલજીએ 1304માં આખું ગુજરાત જીતીને દિલ્હીમાં ભેળવી દીધું હતું. યાદ રાખજો, અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતને જીતીને દિલ્હી સલ્તનતમાં ક્યારે ભેળવ્યું હતું? તો ઈસવીસન 1304માં. આ ખાસ અંડરલાઈન કરજો. 1304માં, ઈસવીસન 1304માં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત જીતીને તેને દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હતું. પાટણનો રાજા કર્ણદેવ વાઘેલા દેવગિરીમાં છે. યાદવ રાજા દેવગિરી અને યાદવ રાજા રામચંદ્રએ એને આશરો આપ્યો છે. આ સમાચાર અલાઉદ્દીન ખિલજીને મળ્યા તો અલાઉદ્દીન ખિલજીએ પોતાના પ્રિય સેનાપતિને દેવગિરી ઉપર આક્રમણ કરવા માટે મોકલ્યો, જેનું નામ હતું મલેક કાફુર. આ મલેક કાફુર ખંભાતનો વતની હતો. નુસરત ખાન અને ઉલુગ ખાને જ્યારે ખંભાત ઉપર આક્રમણ કર્યું ત્યારે ત્યાંના મોટાભાગના લોકોને ગુલામ બનાવીને દિલ્હી મોકલ્યા હતા અને આમ આ લોકોના હાથે ચડ્યો હતો એક હિન્દુ હિજડો, જેનું નામ હતું મલેક કાફુર. આ મલેક કાફુરે ધર્મ પરિવર્તન કરાવડાવ્યો હતો, એના પછીનું નામ છે એનું મલેક કાફુર. એ મૂળ હિન્દુ હિજડો હતો જેને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને આગળ જતા અલાઉદ્દીન ખિલજીના પ્રિય સેનાપતિ તરીકે ઓળખાયો હતો. આ અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ મલેક કાફુરે 1307માં આક્રમણ કર્યું હતું દેવગિરી ઉપર અને ઈસવીસન 1307માં દેવગિરી ઉપર આક્રમણ કરીને મલેક કાફુરે દેવગિરીના યાદવ રાજા રામચંદ્રની હત્યા કરી, આપણા છેલ્લા રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલાની પણ હત્યા કરી નાખી અને એની પુત્રી દેવળદેવીને કેદ કરીને એ દિલ્હી લઈ ગયો હતો. આ હવે જોવા જઈએ તો કર્ણદેવ વાઘેલા કોઈ રૂપ સુંદરી નામની સ્ત્રીના રૂપથી આકર્ષાયો હતો અને એક સ્ત્રી પાછળ અત્યંત ગેલો હતો. આ બનાવનું આબેહૂબ વર્ણન આપણા સાહિત્યમાં થયેલું છે. એક ઐતિહાસિક નવલકથા લખાઈ છે આના ઉપર.
કરણ ગેલો, એટલે કે કરણ એક સ્ત્રી પાછળ ગેલો, ગાંડો હતો. અને આ કૃતિનું નામ એટલે જ કરણ ગેલો પાડવામાં આવેલું છે, જેની રચના નંદશંકર તુલજાશંકર મહેતાએ કરેલી છે. યાદ રાખજો, સાહિત્યમાં આ લખાયેલી સૌ પ્રથમ ઐતિહાસિક નવલકથા કહેવાય છે. ગુજરાતી સાહિત્યમાં લખાયેલી સૌ પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ? તો કરણ ગેલો. કોણે લખી? નંદશંકર તુલજાશંકર મહેતાએ. માટે જ આ નંદશંકર તુલજાશંકર મહેતાને સાહિત્યમાં ઐતિહાસિક નવલકથાકાર તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ નવલકથાકાર. એમને સૌપ્રથમ નવલકથા લખી હતી, ઐતિહાસિક નવલકથા, જેનું નામ હતું કરણ ગેલો. આ કરણ ગેલોમાં રાયકરણ વાઘેલા એટલે કે કર્ણદેવ વાઘેલા સ્ત્રી પાછળ ગેલો બતાવેલો છે, જેનું નામ કરણ ગેલો પડેલું છે. ફાઇનલી અલાઉદ્દીન ખિલજીએ તો બધું જ જીતીને ભેળવી દીધું દિલ્હી સલ્તનતમાં. કર્ણદેવ વાઘેલાની 1307માં હત્યા થઈ ગઈ, દેવગીરીમાં કરવામાં આવી મલેક કાફુર દ્વારા. દેવગીરીના યાદવ રાજા રામચંદ્રની પણ હત્યા કરી નાખી, કારણ કે એને આશરો આપ્યો હતો કર્ણદેવ વાઘેલાને. અને આમ પાટણમાં વાઘેલા વંશનો ખાત્મો થયો. એટલે જ આપણે કર્ણદેવ વાઘેલાને પાટણમાં વાઘેલા વંશનો અંતિમ શાસક કહીએ છીએ, અને પાટણની ગાદી ઉપર બેસનારો અંતિમ રાજપૂત શાસક પણ કહીએ છીએ. હવે મટીરિયલમાં તમને આ સોલંકી વાઘેલાની સમાંતર ગુજરાતના બીજા વિસ્તારોમાં જે શાસકોની સત્તા હતી એનું એક લિસ્ટ આપેલું છે, જેને સોલંકી વાઘેલા શાસકોના સમકાલીન શાસકો બતાવેલા છે. એના ઉપર ધ્યાન આપીએ. સોલંકી વાઘેલા કાળના સમકાલીન રાજ્યો. એક રાજ્ય હતું ચુડાસમા રાજ્ય, જે ક્યાં સ્થપાયું હતું? શરૂઆતમાં વંથલી અને પછીથી એ લોકોની સત્તા જુનાગઢમાં હતી. સ્થાપકનું નામ પૂછાય છે. ચુડાસમા વંશનો મૂળ સ્થાપક ગ્રહરીપુ નામનો રાજા હતો, જેની આપણે ચર્ચા કરી હતી હમણાં જ મૂળરાજ પ્રથમના સમયગાળામાં. આપણે ચર્ચા કરી હતી ને, વંથલી વામન સ્થળી ઉપર આક્રમણ કરીને રાજા ગ્રહરીપુને પરાજય આપ્યો હતો. એટલે ચુડાસમા રાજ્ય સોલંકીઓનું સમકાલીન થયું કહેવાય. બરોબર. આપણે શું નામ યાદ રાખવાનું છે? સ્થાપકનું, ગ્રહરીપુ. અને પ્રારંભિક શાસન વંથલીમાં, અને પછીથી ક્યાં? તો જુનાગઢમાં. બરોબર, અંડરલાઈન કરતા જજો. પછીનું જોઈએ જેઠવા રાજ્ય. આ જેઠવાઓની રાજધાની આપણને ઇતિહાસમાં બહુ પૂછાય છે પરીક્ષામાં. ક્યાં હતી? ગુમલી. જેઠવા રાજપૂત શાસકોની રાજધાની ગુમલી હતી. અને સ્થાપક કોણ હતા? તો સ્થાપકનું નામ હતું રાણક બાષ્કલદેવ. આ પણ આપણને પૂછાયેલું છે, એ પણ અંડરલાઈન કરી લેજો. આ સોલંકી વાઘેલાના સમકાલીન શાસકો હતા ગુમલીમાં. હવે ગોહિલ રાજ્યની વાત કરીએ તો ગોહિલ એટલે કે ગોહિલ શાસકો બે અલગ અલગ જગ્યાએ સત્તારૂઢ થયા હતા. એક શાખા માંગરોળમાં હતી અને બીજી શાખા દક્ષિણ સૌરાષ્ટ્રમાં હતી. ગોહિલ શાસકોમાં માંગરોળ ખાતે સત્તા સ્થાપનારા શાસકોમાં બે નામ હતા, એક સહજીંગ અને એનો પુત્ર મુલુક. જ્યારે સૌરાષ્ટ્રમાં રાણપુર ખાતે ગોહિલ રાજ્યની સ્થાપના સેજગજી ગોહિલે કરી હતી. કારણ કે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આ સેજગજી ગોહિલે ગોહિલ રાજ્યની સ્થાપના કરી, અને એના પુત્ર રાણોજી ગોહિલે રાણપુર નામનું નગર વસાવ્યું હતું પોતાના જ નામથી. એ સેજગજી ગોહિલના પુત્ર હતા, રાણોજી ગોહિલ, જેને રાણપુર નામનું નગર પણ વસાવ્યું હતું, અને ત્યારબાદ એ લોકોની રાજધાની હતી. બરોબર, એ મટીરિયલમાં આપેલું હશે, રાઉન્ડ કરી લેજો. ત્યારબાદ ઝાલા રાજ્ય. સ્થાપક હતા હરપાળદેવ, અને રાજધાની એ લોકોની હતી પાટડી. પાટડી ગઢ, જ્યાં સત્તા સ્થાપનારા હરપાળદેવ હતા, જે ઝાલા રાજ્યના મૂળ કુળ પુરુષ હતા. નીચે નોંધ કરીને આપ્યું છે, હરપાળદેવના વંશજ શાંતલજીએ શાંતલપુર નામનું શહેર પણ વસાવ્યું હતું. એ બાબત આપણે ખાલી યાદ રાખીશું, આપણને આ મુદ્દો પૂછાયેલો છે, એટલે એ બાબત ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું કે સોલંકી વાઘેલાઓની સમકાલીન ઝાલા રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હરપાળદેવ નામના મૂળ શાસકે. અને એ લોકોની રાજધાની ક્યાં હતી? તો પાટડી ખાતે. ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં પણ આમ જોવા જઈએ તો ચાલુક્યોનું શાસન હતું ત્રણ અલગ અલગ જગ્યાએ. મંગલપુરમાં વિજયસિંહ નામના રાજાએ પોતાની સત્તા સ્થાપી હતી. વસંતપુરમાં વીરસિંહ દેવ નામના શાસકે પોતાની સત્તા સ્થાપી હતી. અને વાસુદેવપુર, જે અત્યારે વાંસદા તરીકે ઓળખાય છે, ત્યાં વાસુદેવ નામના રાજાએ પણ પોતાની સત્તા સ્થાપી હતી. ત્રણેય શાસકો મૂળ કેવા હતા? ચાલુક્ય રાજવીઓ હતા, એટલે કે દક્ષિણ ભારતમાંથી આવેલા ચાલુક્યો, જે આપણે ગુજરાતમાં સોલંકી તરીકે જ ઓળખીએ છીએ. પણ સોલંકી વાઘેલાની સમાંતર અલગ અલગ ત્રણ શાસકો આપણને ગુજરાતના દક્ષિણ ભાગમાં જોવા મળેલા છે. ક્યાં ક્યાં? તો મંગલપુર, વસંતપુર અને વાસુદેવપુર. હવે આ બધી ચર્ચા આપણે જે આજના લેક્ચરમાં કરી, એમાં
શરૂઆત આપણે સોલંકી કાળથી કરી, ત્યારબાદ વાઘેલા વંશ, અને એના પછી આપણે સોલંકી વાઘેલાઓના સમકાલીન જેટલા પણ રાજ્યો અને એની સ્થાપના કરનાર શાસકો હતા એની આપણે ચર્ચા સવિસ્તાર કરી. આગળ હવે આ જે આજના લેક્ચરમાં જેટલી પણ ચર્ચાઓ થઈ એના ઉપરથી આપણે કેટલાક મહત્વના પ્રશ્નો બનાવેલા છે જેની આપણે હવે ચર્ચા કરવાની છે. તમને મટીરિયલના છેલ્લા પેજ ઉપર આપેલા હશે, ખોલી દેજો. એક એક પ્રશ્ન આવતો જશે, હું બોલતો જઈશ, તમારે જવાબો અંદર લખતા જવાનું છે. જવાબો અહીંયા પણ લખતો રહીશ, બરોબર? તો શરૂ કરીએ. આજના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરી એના ઉપરથી બનાવેલા મહત્વના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, રુદ્ર મહાલયનું નિર્માણ કોણે કરાવ્યું હતું? આપણે હમણાં ચર્ચા કરી હતી, યાદ હશે. જવાબ લખી લેજો. જવાબ આવશે અહીંયા મૂળરાજ પ્રથમ એટલે કે મૂળરાજ સોલંકી, બરોબર. પછીનો પ્રશ્ન જોઈએ, પ્રબંધ ચિંતામણીની રચના કોણે કરી? આ પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો હતો મેરુ તુંગાચાર્ય એટલે કે આચાર્ય મેરુ તુંગ. આ જવાબ પણ લખી લેજો. પછીનો પ્રશ્ન જોઈએ, મહમૂદ ગઝનીએ કયા રાજાના સમયગાળામાં આક્રમણ કરીને સોમનાથ મંદિર લૂંટ્યું હતું? તો લગભગ આપણને ખબર હશે, જે બાણાવાડી ભીમદેવ તરીકે ઓળખાયો છે, ભીમદેવ પ્રથમ. ક્યારે? તો 1026માં. તારીખ પૂછાય તો 7 જાન્યુઆરી, બરોબર. જવાબ લખતા રહેજો, હું પણ લખું અહીંયા બોર્ડ ઉપર. એના પછીનો પ્રશ્ન જોઈએ, કુંભારિયાના દેરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? કુંભારિયાના દેરાનું નિર્માણ પણ ભીમદેવ સોલંકી પ્રથમના જ સમયગાળામાં થયું. કોણે કરાવ્યું હતું? તો એના મંત્રી વિમલ મંત્રીએ. એટલે અહીંયા આપણે જવાબ લખશું વિમલ મંત્રી. પછીનો પ્રશ્ન જોઈએ, કર્ણસુંદરીની રચના કયા કવિએ કરી હતી? તો કર્ણસુંદરીની રચના કાશ્મીરી કવિ બિલ્હણે કરી હતી. અને કર્ણસુંદરી એટલે અંદર કોની રચના હશે? તો કર્ણદેવ સોલંકીની, બરોબર. કર્ણદેવ વાઘેલા નહીં આવે, અને નામ છે કવિ બિલ્હણ. પછીનો પ્રશ્ન જોઈએ, સિંહ સંવતની શરૂઆત કયા રાજાએ કરાવી હતી? તો અહીંયા આપણો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ. માતા મિનળ દેવીના આદેશથી અને જાત્રાળુ વેરો રદ કર્યો અને ત્યારબાદ સોમનાથની યાત્રા કરી હતી. સોમનાથની યાત્રા પૂર્ણ કર્યા પછી એને સિંહ સંવત શરૂ કરાવી હતી, બરોબર. પછીનો પ્રશ્ન જોઈએ, હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું? તો હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ ચાંગદેવ હતું, અને એમને ખંભાતના સાધુ આચાર્ય દેવચંદ્ર સૂરીએ દીક્ષા આપી અને ત્યારબાદ ચાંગદેવને નામ મળ્યું હેમચંદ્રાચાર્ય એટલે કે આચાર્ય હેમચંદ્ર, બરોબર. પછીનો પ્રશ્ન જોઈએ, સિદ્ધરાજ જયસિંહે જુનાગઢના કયા રાજાને પરાજય આપ્યો હતો? સિદ્ધરાજ જયસિંહે જુનાગઢના રાજા રા ખેંગારને પરાજય આપ્યો હતો, બરોબર. પછીનો પ્રશ્ન જોઈએ, તારંગામાં ભગવાન અજીતનાથનું મંદિર કયા શાસકે બંધાવ્યું? હમણાં ચર્ચા કરી હતી એમ. જવાબ આવશે અહીંયા કુમારપાળ. પછીનો પ્રશ્ન, અપુત્રિકા ધન નામની પ્રથા કયા સોલંકી રાજાએ બંધ કરાવી હતી? અહીંયા પણ આપણો જવાબ આવશે કુમારપાળ, બરોબર. નેક્સ્ટ, કયો રાજા ભોળા ભીમદેવ તરીકે ઓળખાયો છે? બાણાવાળી ભીમદેવ હોય તો ભીમદેવ પ્રથમ, અને અહીંયા આપણને ભોળો ભીમદેવ પૂછ્યો છે તો અહીંયા આપણો જવાબ આવશે ભીમદેવ બીજો, બરોબર. એટલે અહીંયા જવાબ લખ્યો આપણે ભીમદેવ બીજો. ઓકે. પછીનો પ્રશ્ન, સોલંકી વંશનો અંતિમ શાસક કોણ હતો? સોલંકી વંશનો અંતિમ શાસક ત્રિભુવનપાળ હતો. પછીનો પ્રશ્ન, વાઘેલા વંશના શાસકોની સૌ પ્રથમ રાજધાની કઈ હતી? હમણાં આપણે ચર્ચા કરી હતી એમ ધોળકાનો સૌથી પહેલો રાણો ઘોષિત થયો હતો વીરધવલ. એટલે આ લોકોની પ્રારંભિક રાજધાની થશે ધોળકા, અને પછીની પૂછાય તો પાટણ. અને પાટણમાં કોણે સ્થાપી? તો વિસલદેવ વાઘેલાએ, બરોબર. ચલો પછીનો પ્રશ્ન, દેલવાડાના દેરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો બે મંત્રી વીરધવલના મંત્રી હતા જેનું નામ વસ્તુપાળ અને તેજપાળ. પછી અલાઉદ્દીન ખિલજીને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટેનું આમંત્રણ કોને મોકલ્યું હતું? તો કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવે. એટલે અહીંયા આપણો જવાબ આવશે માધવ મંત્રી, બરોબર. જવાબ લખતા રહેજો. પછી આટલા પ્રશ્નો આપણે મહત્વના જે કાઢ્યા હતા જવાબોની આપણે ચર્ચા કરી. આજના લેક્ચરના જેટલા પણ ટોપિક હતા એમાંથી આપણે સિલેક્ટેડ એવા પ્રશ્નો કાઢ્યા.